बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैन हाजरीमान। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मुश्किल कुशा मेहरबान मौला, तारी मदद, तारा तरफથી તાકત, તારા તરફથી રહેમત ની મદદ માંગીએ છીએ મૌલા. યા મૌલા આમી અને સાથ રહેજે મૌલા, તો અમારા સાથ રહેજે મૌલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રનિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ. मौला अली मदद। मौला अली मदद। मौला अली मदद। આજે આપણે મૌલાની રહેમતથી પાછા ભેળા થયા છીએ કે આપણે આપણો કોર્સ શરૂ રાખીએ અને આપણે વર્सेस ઓફ નૂર કરી રહ્યા છીએ અને મૌલાની ઘણી મહેરબાની છે કે બહુ સરખાઈ રીતે બધા ફ્રેન્ડ્સનું જ્યારે ફીડબેક આવે છે ત્યારે બહુ ખુશી થાય છે કે બધાએ બહુ સરખા રીતે એને સમજી રહ્યા છે. હવે પહેલે જે કુરાનની વર્સ આપણે આજે ડિસ્કસ કરશું એ જે છે ચેપ્ટર 33 વર્સ 46. તો આપણે વોલેન્ટિયર જોશે કે જે અરબીમાં વાંચે કે ઉર્દુમાં વાંચે કે ગુજરાતીમાં વાંચે, કેમ કે આપણે ચાહીએ છીએ કે આપણે હર ચીજના અંદર સારામાં સારા થતા જઈએ અને કોઈ બી આપણી ભાષા હોય, મારી ગુજરાતી કોઈ પરફેક્ટ નથી, ના એ મારી ઉર્દુ કે ઇંગ્લિશ, આપણે શીખી રહ્યા છીએ અને ભણી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ બધાએ. તો આપણે ગલતીથી નથી ડરવાનું પણ ઉત્સાહથી મહેનત લેવાની કે આપણે વધારે ને વધારે શીખે. કોઈ બી માના પેટમાં શીખીને નથી આવતું, બધાને શીખવું પડે છે અને શીખવા વખતે ઘણી ભૂલું થાય છે. તો કાંઈ વાંધો નહીં. તો આજે હું બોલાવીશ કે કોઈ બી છે ભાઈ બહેન રેડી થાય મારા પાસે ગુજરાતી વાંચવા, અરબી વાંચવા, ઉર્દુ અને ઇંગ્લિશ વાંચવા. તો કોણ આવશે આગળ પહેલા? જી मैं पढ़ूं? જી બિસ્મિલ્લાહ. सूरतुल अहज़ाब सूरह नंबर 33 आयत 46। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वदाइयन इलल्लाहि बिइज़्निही सिराजम मुनीर। और अल्लाह की तरफ बुलाने वाला और चिराग रोशन। સુભાનઅલ્લાહ. તો તમે જોયું, અગર ટ્રાન્સલેશનમાં જોયું તો શમીમબેને થોડીક ભૂલ કરી પણ પોતે પાછું વાંચીને ઠીક કર્યું. તો આપણે જે લોકોને અરબી નથી આવતી એ લોકો બરાબર ઇંગ્લિશ ટ્રાન્સલિટરેશનને વાંચવાની બરાબર કોશિશ કરે. વદાઅયન ઇલલ્લાહી બિઇઝનિહી વ સિરાજમ મુનીરા. તો સુભાનઅલ્લાહ શમીમ સાહેબા, થેન્ક યુ આપકા. ગુજરાતીમાં કોણ આવશે આપણા પાસે આગળ વાંચવા માટે? नियामत साहिबा, पढ़ूं? જી બિસ્મિલ્લાહ.
બિસ્મિલ્લાહ. અને અલ્લાહના હુકમથી તેના તરફ આમંત્રણ આપનારા અને પ્રકાશિત દીવો બનાવીને. વાહ. તો આ જે સૂરે છે આપણે ચેપ્ટર આપણે ઉર્દુમાં આગળ વાંચતા હોય તો આપણે કહીશું સૂરા અહઝાબ, પર હવે હું પહેલા કોશિશ કરીએ છીએ કે અરબી બરાબર શીખીએ. તો આ અરબીનો ટ્રાન્સલિટરેશન ઇંગ્લિશમાં દીધેલું છે સુરત અલ અહઝાબ. તો આપણે બરાબર કોશિશ કરવાની અને વાંચવાનું કે આપણે ખબર હોય કે 33 ચેપ્ટર છે તો એ સુરતુલ અહઝાબ છે. તો આપણે જેના માયના શું થાય છે? ધી કમ્બાઇન્ડ ફોર્સીસ. તો આપણે આ વર્ડ્સને જોયું, હવે આપણે વાંચી લીધી. હવે એના માયના શું છે? તો આ ડાયરેક્ટ રેફરન્સ છે નૂરનો. કેવી રીતે? કે અહીંયા શબ્દ મુનીર આવેલું છે. આપણે જોયું ને પ્રકાશ, રોશની, નૂર આવેલું છે. અને શું કહેવામાં આવ્યું છે કે વદ્દા અય્યન, અને જીને બોલાવવામાં આવે છે, એન્ડ હુ ઇન્વાઇટ્સ. તો આ જે શબ્દ છે ને દાયન, અગર તમે બરાબર જોશો તો તમને દાયનો શબ્દ દેખાશે. ઠીક છે ને? તો જ્યારે આપણે દાયનો શબ્દ દેખાણો તો આપણે તરત જ હુદુદ દીનના બારામાં વિચાર કરશું કે હુદુદ દીનના સ્ટેજીસના અંદર, લેવલ્સના અંદર દાયનો એક લેવલ છે. અને આપણે જાણીએ છીએ દાયનો ટાઇટલ ઇમામે બધાને પણ આપેલું. પણ અહીંયા ખુદા તાલા આપણા પેગમ્બરને કહે છે કે અને એ છે જે બોલાવે છે કેના તરફ? ખુદાના તરફ, એની પરમિશનથી. તો આપણે અહીંયા શબ્દ જોયું બી ઇઝ નહીં, બી ઇઝ નહીં, એના પરમિશનથી બધાને બોલાવે છે. અને એ પોતે રોશન ચિરાગ છે, નુરાની ચિરાગ છે, નૂરનો ચિરાગ છે, પ્રકાશ છે. રાઈટ? દીવો છે પ્રકાશનો. તો પેગમ્બરને પહેલે તો અહીંયા દાઈ કહેવામાં આવ્યું. તો ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે કે શું આપણા પેગમ્બર નાતિક હતા કે દાઈ હતા? પણ જે ચીજ આપણે અહીંયા સમજવાની છે કે જો હુદુદ દીનની સીડી જેવી રીતે આપણે વાત કરી કે આ એક સીડી છે અને કોઈ બી શીખીને નથી આવતું, બધાને શીખવું પડે છે. અને કેટલી અચંબાની વાત છે કે આપણા પેગમ્બરને પણ ખુદા કુરાનના અંદર દાઈ બોલાવે છે કે તમે દાઈના જેમ, તમે દાઈ છો ને તમે ખુદાની પરમિશન છે, ઇજાઝત છે કે તમે રોશન ચિરાગ છો તમે. તો મતલબ અહીંયા એક ચીજની સીધી સમજ પડે છે આપણે કે જો એ બી પગથિયા ઉપરથી હતા, કોઈ બી જમ્પ નથી મારતો, પણ જેવી રીતે આપણી દુઆ તસબી કાઢતા હોય ને આપણે કે રફીઉ દરજાત ઝુલ અર્શ, કે તું છે જે અમારા રેન્ક્સને વધારવા વાળો છે, ઉપર કરવા વાળો છે. તો કહેવાનું મકસદ છે કે આપણા પેગમ્બર બી આવી રીતે એક રેન્ક કરતા ઉપર ગયા હતા. તો એક તો ચીજ આ કુરાનના અંદર જ્યારે શબ્દો જોવે છે તો આપણે આ ચીજની સમજ પડે છે. પછી બીજી ચીજ જે ઇમ્પોર્ટન્ટ છે ઇઝનની, કે ખુદાની જ્યારે પરમિશન આવે છે, ખુદાની તરફથી જ્યારે એને હુકુમ આવે છે ત્યારે જે રોશન ચિરાગ બને છે. પણ હકીકતના અંદર આપણા કોર્સના અંદર જે મેઇન ડિસ્કશન છે એ શબ્દ મુનીર, નૂરનો જે વાત આપણે કરીએ છીએ કે આ ડાયરેક્ટ રેફરન્સ છે. તો આપણા પેગમ્બરને અહીંયા ચિરાગે રોશન, સિરાજ મુનીરા કહેવામાં આવ્યું. તો એને આપણે આ વાતનું આપણે સમજીએ કે સિરાજ જેનું મતલબ રોશની કે લેમ્પના માયનામાં થાય છે, એકચ્યુઅલી સિરાજ પણ જે છે એક પેગમ્બરનું નામ છે. તો આપણે જોતા ને સિરાજ, શિરાજ, આ બધા એ જ નામના જ માયના છે કે આ પેગમ્બરની નામોમાંથી એક નામ છે. અને ખુદાએ પેગમ્બરને રોશન ચિરાગ બોલાવવામાં આવ્યા છે. અને જ્યારે હું રોશન ચિરાગનો શબ્દ વાપરું છું તો આપણે તો ખબર હોવી જોઈએ કે આપણી જમાત જે પીર નાસિર ખુસરોના ટ્રેડિશનથી છે, એ લોકો જેવી રીતે આપણે કેમ તહેવાર મનાવે, મજાલીસો મનાવે, એ લોકો હંમેશા રોશન ચિરાગની એક સેરેમની છે એ લોકો કરતા હોય. કોઈની શાદી થાય કે કોઈનું બચ્ચું થાય, કાંઈ બી થાય, એ લોકો આ બરાબર રોશન ચિરાગજીમાં બહુ જિકર અને ઇબાદત કરવા કરે. એ લોકો જેવી રીતે આપણે મજલસ કરીએ એ લોકો કરતા હોય. પણ એ રોશન ચિરાગની જે ટ્રેડિશન પીર નાસિર ખુસરો એ લોકોને આપી હતી, એ અહીંયા કુરાનથી શરૂ થયેલી છે. સુરતુલ અહઝાબ વર્સ 45ના અંદર સિરાજ મુનીર કહેવામાં આવ્યું છે પેગમ્બરને. તો અહીંયા આપણે જે જોઈએ છીએ કે એ બધી રૂહુ જે છે, જે પેગમ્બરના ઇશ્કમાં, ઇમામના ઇશ્કમાં ફના થાય છે, એ લોકો હકીકતના અંદર આ નૂરના અંદર ફના થઈ જાય છે.
કેવી રીતે કે ઇમામ પેગમ્બર જ નૂર છે અને આપણે એના અંદર ફના થઈ જઈએ છીએ. તો કેવી રીતે જ્યારે આપણે ઇબાદત બંદગી અને ફરમાન બરદારીમાં રહીએ છીએ તો ચિરાગ એ રોશન એ લોકોના માટે એક એવી સેરેમની છે, એક એવી પ્રેક્ટિસ છે કે જેનાથી એ લોકો પોતાની મહાબત, પોતાના ડિવોશન ઇમામને બતાડે છે અને એ લોકો આ ટ્રેડિશનને મનાવે છે. તો અહીંયા આપણે જ્યારે ચિરાગે રોશનની વાત કરીએ છીએ 33/46, તો જે ચિરાગની વાત કરીએ છીએ તો આપણે મગજમાં આયા મિસબા પણ આવી જોઈએ, કેમ કે એમાં બી ખુદાએ કીધું કે મારી મિસાલ જે છે એ એક લેમ્પના બરાબર છે. તો શું રિલેશનશિપ છે જે આપણે આયા નૂર વાંચેલી ને આમાં આપણે જે વાંચીએ છીએ સિરાજે મુનીરા, તો શું મિસાલ છે, શું મકસદ છે? કહેવાનો મકસદ છે કે ખુદાએ આયા નૂરના અંદર જ્યારે વાત કરી કે હું રોશન ચિરાગ છું, હું અલ્લાહ નૂર સમાવાતી વલર્સ, રાઈટ, આપણે જે આયા નૂર કરેલી એના અંદર ચિરાગની આપણે ખૂબ ડિટેલમાં ડિસ્કશન કરેલી અને અહીંયા પણ આપણે ચિરાગની મિસાલ જોઈ રહ્યા છીએ. તો મકસદ શું છે, આ બે આયાતનું રિલેશનશિપ શું છે, કેવી રીતે આપણે સમજીએ? જે સમજવાનું છે કે જે લેમ્પ, જે આપણે રોશન ચિરાગ છે એ પર્સનાલિટી છે. પેગમ્બરના જમાનામાં પેગમ્બર હતા અને આજના જમાના અંદર એ ઇમામ છે. તો આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે રૂહ અને રૂહાનિયતની વાત કરીએ છીએ, નૂર અને નૂરાનિયતની વાત કરીએ છીએ, તો ચિરાગે રોશન એ જમાનાના અંદર આપણા પેગમ્બર હતા. આજે ચિરાગે રોશન અગર કોઈ કરે છે, કોઈ માને છે, તો એ મૌલાના હાજરી ઇમામ પોતે થયા. તો આ સંબંધ છે આયા મિસબાથી અને આ વળી વર્ષનો, કે શું મકસદ છે. રોશન ચિરાગ જે છે અગર આપણા પેગમ્બર હતા ગઈકાલે, તો આજે એ કોણ છે? આજે મૌલાના હાજરી ઇમામ છે. કે જેટલી બી એલ્મ, જેટલું બી ગાઈડન્સ, જેટલી બી રહેમત જેવી રીતે પેગમ્બર દેતા હતા, ઇસ્લામ જ્યારે શરૂ થયું હતું, પેગમ્બરના જ્યારે દિવસ શરૂ થયું હતું અને ઇસ્લામની તાલીમાત આવી અને પેગમ્બર પોતે નૂરના સ્વરૂપ હતા. જેવી રીતે આપણે સૂરે માઇદા 5/15 ના અંદર આપણે વાંચ્યું હતું કે જાકુમ મિનલ્લાહિ નૂરુન વ કિતાબુન મુબીન, કે એના તરફથી નૂર અને કિતાબ બે આવેલી છે. તો પેગમ્બર પોતાના જમાના અંદર પોતે નૂર હતા અને કિતાબ કુરાન હતી. આજે ઇમામ નૂર છે, કેમ કે એ ચોપડીનો ભણાવવા વાળો જે છે બાતિનના અંદર એ ઇમામે ઝમાન પોતે છે. તો જ્યારે આપણે નૂરની વર્સિસની સ્ટડી કરી રહ્યા છીએ, આ નૂરની વર્સ આજથી 1400 વર્ષ પહેલા આવેલી, પણ એનું મકસદ, એનું જે ઇન્ડિકેશન, એનું જે પોઇન્ટિંગ છે એ ટુવર્ડ્સ હાજરી ઇમામ તરફ થઈ રહી છે. કે હકીકતના અંદર જે રૂહાનિયતની જે કિતાબ છે જેને વાંચવાની જરૂરત છે, એ પેગમ્બરના જાનશીન ઇમામે ઝમાન છે, જે મોમિને સાલિકને એને રૂહાનિયતમાં વંચાવે છે. તો આ કુરાનની વર્ષના અંદર આપણે જોઈએ છીએ કે જે ગઈકાલે પેગમ્બર સિરાજે મુનીર હતા, આજે ઇમામે ઝમાન છે. પણ એના ભેગા ભેગા આપણે બે ચીજો જોઈ રહ્યા છીએ. હુદુદુદ્દીનનો કોન્સેપ્ટ પણ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલું લાગતું વળગતું છે, અને ઇઝન, પરમિશન. હર કોઈ આલુ ચાલુ ઇલ્મ દેવામાં કે આ ઇલ્મની સમજમાં આગળ નથી આવી શકતું જ્યાં સુધી મૌલાના હાજરી ઇમામની રહેમત નથી આવતી, જ્યાં સુધી કોઈ મોમિન મહેનત નથી કરતું. અને આપણે પેગમ્બરની મિસાલ લઈએ, ગારે હિરામાં જઈને કેટલી ઇબાદત કરતા હતા, અમીન અને સાદિક કહેવાતા હતા. આખી દુનિયાના અંદર એને અમીન અને સાદિક કહેવામાં આવતું હતું. બધા એના પર ભરોસા કરતા હતા, કેમ કે એના આમાલ ક્યારેક ખોટું પણ નહોતા બોલતા હતા. તો આ બધી ચીજો મગજમાં રાખીએ તો આપણે હિસ્ટોરિકલી સમજીએ તો પેગમ્બરની પર્સનાલિટીથી આપણે આ વર્ડ્સને સમજી રહ્યા છીએ. પણ એનું તાલ્લુક આજથી શું છે, આજે આપણે શું કામ વાંચીએ છીએ? ચલો આપણે કહીશું કે નૂરના રેફરન્સ વાંચીએ છીએ, ઠીક છે, આપણે નૂરના રેફરન્સની ડિસ્કશન કરી રહ્યા છીએ, કેમ કે આપણે સ્ટડી કરી રહ્યા છીએ કે ભાઈ કુરાનના અંદર નૂર ક્યાં આવેલું છે. પણ હકીકતના અંદર કોર્સ તો ઇમામ શનાસી છે, ઇમામની ઓળખ છે. તો આ નૂર જે છે એ ઇમામે ઝમાનના અંદર છે, અને આપણે બધા જે છે એ ઇમામના આશિક છે, જે ભેળા થઈએ છીએ કે આપણે ઇમામના નૂરની સમજ કુરાનથી પ્રાપ્ત કરીએ.
તો કુરાનના અંદર આપણે સમજવામાં આવે છે. પણ જો કેટલો ફાયદો થાય છે જ્યારે આપણે ઇમામની ઓળખમાં નીકળીએ છીએ ને તો આપણે પોતાની ઓળખ મળે છે. અને હકીકતના અંદર મોલાલી કીધું ને કે મન અરફા નફસહી ફકત અરફા રબ્બી, કે તમે અગર પોતાને ઓળખ્યા જાણે કે ખુદાને ઓળખ્યા. તો જ્યારે આપણે ખુદાના નૂરને ઓળખવાની કોશિશ કરી રહ્યા છીએ તો આપણે જો તરત દાઈની સમજ આવે છે કે શાહ કરીમે આપણને દાઈનો ટાઇટલ આપ્યો. અને પછી અહીંયા ઇઝનની વાત સમજાવવામાં આવે છે. જે ઇઝનનો શબ્દ છે એ માઝૂનથી નીકળેલો છે. માઝૂનના ઉપર દાઈ હોય છે. તો આ બધી ચીજો આપણે હુદૂદ દીનના કોન્સેપ્ટના તરફ લઈ જાય છે કે આપણે એમાં વિચાર કરવાનું, ખ્યાલ કરવાનું કે બાતિનના અંદર હું એ હવે કેટલી ફિઝિકલી મહેનત કરી છે કે મારા મૌલાની રહેમત મને કેટલી મળી છે. આપણે આનું એક ઇવેલ્યુએશન ઓલું કે આપણે પલ્સ ચેક, જેવી રીતે ઇમામે ફરમાવ્યું કે તમે પોતાની નાડ તપાસો. આપણે તપાસી શકીએ છીએ કે અગર શાહ કરીમાં આપણે ડાયમંડ જુબલીમાં આ રહેમત આપી હતી, આજે મૌલાના રહીમનો ટાઈમ આવી ગયો છે, આપણે કેટલી મહેનત કરેલી. તો એ પણ આપણને આ વર્સિસથી સમજમાં આવે છે. પણ આપણું ફોકસ જી ઈ છે શબ્દ મુનીર, રોશની, નૂર. તો આપણે એ ડિસ્કસ કરેલું. હવે આપણે આગળ જઈએ તો અહીંયા અલ્લામા સાહેબે તાવીલ આપેલી છે. અલ્લામા સાહેબને પૂછવામાં આવ્યું કે તમે પ્લીઝ આ તાવીલ તો આપો. તો આપણે વધારે ડિટેલમાં તાવીલ જોઈએ કે શું અલ્લામા સાહેબ આપે છે. કે આ જી કુરાની વર્ડ્સ કે ભાઈ એ પેગમ્બર છે, બધાને બોલાવે છે, બોલાવવાળા દાવત દે છે, મતલબ એ થયું ખુદાના પરમિશનથી. શું કામ કે એ પોતે રોશન ચિરાગ છે. તો એની શું તાવીલ છે? તો અલ્લામા સાહેબ કહે છે કે the light of this lamp includes not only the spiritual light but also the inner eye. જ્યારે આપણે ઇમામના નૂરની તરફ જોઈએ છીએ તો એના અંદર જે નૂર છે, આપણે તો રૂહાની નૂરને ગોતીએ છીએ. આપણે તેને નૂર, ઇમામના અંદર જે નૂર છે એને ગોતીએ છીએ. પણ હકીકતના અંદર અલ્લામા સાહેબ આપણે સમજાવે છે કે નહીં, આટલું જ નથી. એના અંદર આ હકીકત પર છુપાયેલી છે કે આપણે પોતાના અંદર આપણા પાસે બાતની આંખ હોવી જોઈએ. જે ઈશારો છે આપણા માટે પણ છે કે તમારા પાસે બાતની આંખ છે કે તમે બાતિનને ઓળખી શકો. શું ઓળખવાનું છે? આપણે નૂરને ઓળખવાનું છે. નૂરની ઓળખ પહેલે એલ્મથી અને પછી પોતાની બસીરતથી, પોતાની બાતની ઇન્દ્રિયોથી એને જોવાનું છે, ઓળખવાનું છે. પછી કહે છે કે જ્યાં નૂર અને બાતની આંખો એક મળી જાય છે ત્યાં જ તમને શનાખ્ત મળશે. કેમ કે આપણે શનાખ્તના રસ્તા ઉપર છીએ. તો જ્યારે આપણે નૂરને વાંચી રહ્યા છીએ, નૂરને સમજી રહ્યા છીએ, જ્યારે આપણી પોતાની બાતની આંખ ખુલશે ને નૂર અને બાતની આંખ ભેગી થશે, તરત જ મોમિન મારફતને પામે છે. ફરમાનના શબ્દ છે ને કે જ્યારે ઈમાન કમ્પ્લીટ થાય છે તો તરત જ એ મોમિન મારફતને પામે છે. આ એક્ઝેક્ટલી એ જ ચીજ સમજાવવામાં આવી રહી છે કે ઈમાન કેવી રીતે પૂરો થાય. આપણે આ ડિસ્કસ કરેલું છે કે ઈમાન પહેલે જે સીડી છે એ ઇલ્મની સીડી છે. કેમ કે એ ઈમાને નાકિસ હોય છે કે પહેલે એને ઇલ્મ જોતું હોય છે. કેમ કે કાચું ઈમાન હોય છે. કેટલી બી ઉંમર થઈ ગઈ, ઈમાન કાચું છે જ્યાં સુધી ઇલ્મ નથી. કેમ કે કાચા ઈમાનને ક્યારે પણ શકની બીમારી લાગી શકે છે. તો જ્યારે ઈમાન કાચું છે અને સમજ આવી ગયા અને આપણે ઇલ્મના રસ્તા પર આવી ગયા તો ઈમાન એ નાકિસ, ઇનકમ્પ્લીટ ઈમાન છે, એમાં બહેતરી આવે છે. પછી કહેવાય છે ઈમાન એ રાજી. તો જી મારા ભાઈ બહેન બરાબર આવે છે ને ઇલ્મ સમજવાની કોશિશ કરીએ છીએ આપણે, તો આપણે કહીશું ઈમાન એ રાજી, કે આપણે રુજુ કરી રહ્યા છીએ કે આપણું ઈમાન મજબૂત થાય. રાઈટ. અને પછી છેલ્લે બાને આવે છે જે સ્ટેપ છે આવે છે કે ઈમાન એ કામિલ, કે ઈમાન પૂરું થઈ ગયું. પણ એક જર્ની છે જેમાં આપણે ચાલી રહ્યા છીએ. તો અહીંયા જે આપણી ફરમાનના શબ્દથી મને યાદ આવ્યું કે જ્યારે ઈમાન મુકમ્મલ થાય છે તો તરત મારફતને પામે છે, એવું કાંઈક મૌલાએ ફરમાવેલું છે ઇમામ સુલ્તાન અહમદ શાહે. તો એ ચીજ અહીંયા સમજાવવામાં આવી રહી છે કે જો તમે નૂર અને તમારી બાતની આંખ એક થશે તો એવું થયું કે તમને શનાખ્ત મળી ગઈ છે. પછી અલ્લામા સાહેબ કહે છે કે તમે બધા કુરાનના શબ્દ જોવો છો, પણ બધા શબ્દો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બધાના માયના છે ને એ શબ્દ શનાખ્તના અંદર છે, કોન્સેપ્ટ ઓફ રેકગ્નિશનના અંદર છે. કેમ કે શનાખ્ત એક ચીજ નથી, શનાખ્ત બહુ મોટો કોન્સેપ્ટ છે, રેકગ્નિશન બહુ મોટી ચીજ છે. તો કુરાનના અંદર 6666 આયાતો છે અને કેટલા બધા શબ્દો છે. તો હર શબ્દ તમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એક જ તરફ તમને લઈ જાય છે અને એ છે મારિફત.
પણ આપણે એટલી સમજવી જોઈએ ને, જો આપણે અગર તંઝીલ ટ્રાન્સલિટરેશન નહીં વાંચશું તો તંઝીલના શબ્દો આપણી જીભ ઉપર આવશે નહીં, આપણે વાંચવાની જરૂર છે. પછી ટ્રાન્સલેશનથી સમજશું કે માયના આલોકે શું કાયદા છે. પછી આપણે તાવીલની ચોપડી વાંચશું કે એમાં તાવીલમાં શું છે. ત્યારે જ આપણી અક્કલ ઉપર જે તાળા લાગેલા છે એ ખુલતા જશે અને મારફતને આપણે પામશું. એમાં કોઈ શક જ નથી. આ વાતમાં કોઈ જી મોમિનીન અહીંયા હાજર અને મોજૂદ છે, જે લોકો ઇલ્મને ચાહે છે, ઇલ્મથી અક્કલના તાળા બરાબર ખુલશે, એમાં કોઈ શક જ નથી. તો અહીંયા પછી અલ્લામા સાહેબ કહે છે કે કેમ કે આ કેવી રીતે કે બધા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શનાખ્તને લાગતા વળગતા છે. કેમ કે શરીયતનો જે એસન્સ છે ને, શરીયતનો જે મગજ છે ને એ તરીકત છે. તરીકત સૂફિઝમ છે, આપણે સૂફી નથી. તરીકતનો જે મગજ છે ને એ હકીકત છે, આપણે હકીકતી છીએ. અને હકીકતનો મગજ જે છે એ મારિફત છે. તો આપણે હકીકતી થઈને હકીકતના રસ્તા ઉપર ચાલીને મારફતને પામવા માટે કોશિશ કરી રહ્યા છે. કેમ કે આજ આપણું જે કહે છે માર્ગદર્શન, ઇમામે જે ફરમાવેલું કે આ તમારું માર્ગદર્શન છે. તો આ હકીકતના અંદર આપણું માર્ગદર્શન એ છે કે હકીકતથી આપણે મારફતને પામીએ. અધરવાઇઝ જે અગર આપણે દુઆ પડીએ છીએ ને હાથ ઉપર કરીએ છીએ ને માથું નીચે કરીએ છીએ, એ બધા સૂફિઝમ તરીકો છે. તરીકતથી આપણે હકીકતના અંદર ને હકીકતથી મારિફતના અંદર જવાનું છે કે આપણે આ બધી ચીજો સમજમાં આવે. પછી કહે છે કે જ્યારે ખુદા તાલા આ દુનિયાના અંદર જેટલું ઇલ્મ છે, કેટલા બધા શબ્દો છે, જ્યારે બધા શબ્દોને એક ભેગું કરીને એક જગ્યા ઉપર લઈને આવે છે, ખબર છે એ જગ્યાનું નામ શું છે? એ જગ્યાનું નામ જે છે મારિફત છે. દુનિયાના અંદર જેટલું ઇલ્મ છે, જેટલું નોલેજ છે, બધું તમે લ્યો, આખા સમંદરને તમે એક ડ્રોપમાં લઈ લ્યો, તો એ જગ્યા ક્યાંય હશે? એ જગ્યા મારિફતની જગ્યા હશે. એ જગ્યાનું નામ ખબર છે શું છે? અક્કલ. કેમ કે મારિફત અક્કલના અંદર આવે છે, રૂહના અંદર નહીં, બદનના અંદર નહીં, અક્કલના અંદર આવે છે. માણસની જે આ બિલ્ડિંગ છે, ઉપરની સીડી પર અક્કલ છે અને મારિફત શનાખ્ત જે છે એ અક્કલના અંદર આવે છે. તો આ બહુ જ બ્યુટિફુલી અલ્લામા સાહેબે આ કેસ્કેટ ઓફ પર્લ્સના અંદર સમજાવેલું કે આપણે એક બહુ સારી સમરી પર થઈ ગઈ ને આપણે હાલાકી વાત નૂરની કરી રહ્યા છીએ, પણ એની તાવીર જો કેટલા ઊંડાણમાં જઈને કેટલી બધી ચીજો આપણને સમજમાં આવી. રોશન ચિરાગની વાત કરી રહ્યા હતા આપણે, ઠીક છે ને. તો આપણે આ ડાયરેક્ટ રેફરન્સ કુરાનના અંદર નૂરનો એક કમ્પ્લીટ કર્યો. હવે આપણે આગળ વધીએ અને આ જે છે બીજું વર્ષ આ બી સુરતુલ અહઝાબ છે 33 ની 45. તો કોણ મારો ભાઈ બહેન આવશે વાંચવા માટે? ગુજરાતીમાં નવત સાહેબ? જી જી ગુજરાતી વાંચો. બિસ્મિલ્લાહ. શમીમ. All right. ચલો. May I? યસ યસ પ્લીઝ તમે જલ્દી Hey આગળ. Nabi, hey Nabi, 45. હે નબી, હકીકતમાં એમ જ તમને રસૂલ, ગવાહ, ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવીને મોકલાવ્યા છે. સુભાન અલ્લાહ, થેન્ક યુ. शमीम अरबी में पढ़ना है आप? जी, सूरतुल अहज़ाब सूरह नंबर 33 आयत 45. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. या अय्युहन नबिय्यु इन्ना अरसलनाका शाहिदम व मुबश्शिरम व नज़ीर. ए पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम, हमने तुमको गवाही देने वाला और खुशखबरी सुनाने वाला और डराने वाला बनाकर भेजा है. सुभान अल्लाह, सुभान अल्लाह. ए पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम, हमने आपको डराने वाला और गवाही देने वाला, खुशखबरी देने वाला बना के भेजा है. તો આ કુરાની વર્સના અંદર આપણે અગેન શબ્દ આપણે દેખાણું કે અહીંયા નૂરનો કોઈ શબ્દ નથી દેખાતો. આ ઇનડાયરેક્ટ રેફરન્સ છે આપણે સમજાવવા માટે
કે પૈગંબરનું એ જમાનાના અંદર શું રોલ હતું. જ્યારે આપણે કુરાનના અંદર જઈને પૈગંબરના રોલને, એના કામને સમજીએ છીએ, તો આજ આપણે ઇમામની શનાખ્ત, ઇમામની સમજ આવે છે. તો અહીંયા પૈગંબરને કહેવામાં આવી રહ્યું છે કે તમે જે છો, 3 ચીજો આપણે દેખાય છે. શું કહે છે? મારા ખ્યાલથી હું ઇંગ્લિશમાં જ કરું કે ગવાહી દેવાવાળો, વિટનેસ, તમે ખુશખબરી દેવાવાળા અને ડરાવવાવાળા. 3 રોલ છે, 1 નહીં, 2 નહીં, 3. કે તમે શાહિદ છો, તમે ખુશખબરી દેવાવાળા છો ને ડરાવવાળા છો. હવે આપણે ખુશખબરી દેવાવાળા ને ડરાવવાળું તો સમજ આવી જશે, કેમ કે બહુ તરત આપણે સમજી જશું કે આપણે દૂર ન જઈએ. ઇમામ સુલ્તાન શાહના ફરમાનમાં પણ આપણે વયા જઈએ તો ઇમામ ગુસ્સો બી કરે છે, ડરાવે બી છે અને સારું બી કહે છે. તો આપણે તરત સમજ આવે છે કે ઠીક છે, પૈગંબરનું ઈ ટાઈમ ઉપર એ કામ હતું, તો આપણે ઇમામનું પણ એ જ કામ હતું. પણ અહીંયા એક બીજો વધારે શબ્દ છે, વિટનેસ, જેના માયના થાય છે કે કોઈ ગવાહી આપે. ગવાહી ક્યારે આપવામાં હોય કે કોઈ હાજર અને મોજૂદ હોય, જ્યારે કોઈ બી કામ બનતું હોય, હું એ જોયું પોતાની આંખોથી, તો એ હાજર અને મોજૂદ હોય. તો આ એક એવી ચીજ છે જેને આપણે સમજવું પડશે, અને આમાં શનાખ્ત અને મારફતની જ વાત છે. અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે કે આપણા પૈગંબરે ખુદાનો જે તૌહીદ છે, વનનેસ ઓફ ગાડ, એ પોતાના બાતિનના અંદર બરાબર જોયું હતું કે કેવી રીતે ખુદા એક છે. આપણે આ વાત યાદ રાખવાનું છે કે ખુદા એક છે. એક બહુ બ્યુટીફુલ શેર છે, માફી, અલ્લામા સાહેબનું, નૂરે યકતા હે અલી, કે અલીનો નૂર છે એ એક છે, કોઈને બે નો કહે. અહીંયા સમજવાની વાત છે કે જે બાતિનના અંદર આપણે જ્યારે પૈગંબરને વિટનેસ કહેવામાં આવે છે, તો એની મિસાલ એવી થઈ જાય છે કે બાતિનના અંદર એ જોયું હતું કે લા ઇલાહા ઇલ્લા, દેર ઇઝ નો ગાડ બટ ગાડ, કે કોઈ નહીં પણ ઈ જ ખુદા છે, ખુદાને અલાવા બીજું કોઈ નથી. તો જે તૌહીદ, આપણું જે મઝહબ છે એ તૌહીદ, અને તમને યાદ હશે તખત નશીનની અંદર મૌલાના હાઝિર ઇમામે આ શબ્દ વાપરેલું કે આપણે તૌહીદ ઉપર અમલ કરીએ છીએ. તો વનનેસ ઓફ ગાડની જ્યારે આપણે વાત કરીએ છીએ, તો આપણા પૈગંબરે પોતાના બાતિનના અંદર આ ચીજ જોયેલી કે ખુદા કેવી રીતે એક છે. ખુદા એક છે, એના સ્વરૂપ, એના મઝાહિર, એના મેનિફેસ્ટેશન્સ ઘણા બધા છે, પણ ખુદા પોતે, એનો નૂર જે છે એ એક છે. તો આપણે તૌહીદ ઉપર બિલીવ કરીએ છીએ. તો પૈગંબર જે છે એ શાહિદ હતા, એ ખુશખબરી દેવાવાળા હતા કે નહીં? આપણે કહીએ કે ચલો પેરેડાઇઝની, જન્નતની ખુશખબરી દેતા હતા, અને જે લોકો ખરાબ કામ કરતા હતા એ લોકોને દોઝખથી ડરાવતા હતા. તો આ બહુ સિમ્પલી આપણને સમજમાં આવી જાય છે કે જ્યારે આપણે પૈગંબરની જ્યારે નૂરની વર્ષ જોયેલી કે પૈગંબરજી છે આપણા દાવત આપે છે ઇસ્લામના તરફ, પોતે રોશન ચિરાગ બનીને, તો એ રોશન ચિરાગ જે છે એ બહુ ખુલ્લા તરીકાથી આપણા માટે આ હકીકત લઈને આવ્યા કે જે લોકો સિરાતલ મુસ્તકીમને ફોલો કરશે, જે લોકો ફરમાન બરદાર રહેશે, ગઈકાલે પૈગંબરના સાથે, આજે મૌલાના હાજરી ઇમામના સાથે, જે લોકો ફરમાન બરદારી કરશે એ લોકોને હંમેશા ખુશખબરી મળશે રોશન ચિરાગથી, ઇમામે ઝમાનથી. કેમ કે સૌથી મોટી જે ચીજ એ લોકો પૂરી કરી કે ઇમામના સાથે રહ્યા, ઇમામની બૈયતને પૂરી કરી અને ઇમામના ફરમાન બરદાર રહ્યા. તો એ નૂરથી એ લોકોને પરમિનન્ટલી ગાઈડન્સ મળે છે, એ લોકોને હિદાયત મળે છે. તો હિદાયતથી શું થાય છે? એ લોકોના દરજાત વધે છે, એ લોકોને ખુશખબરી મળે છે, અને એ લોકોને ખબર હોય છે કે આવા કામ નહીં કરવાના, કેમ કે આવા કામ કરશું તો આપણું ખરાબી થશે. કેમ કે ડરાવે છે નઝીરન વ બશીરન, મુબશરીન વ નઝીરન, કે ખુશખબરી દેવાવાળા અને ડરાવવાવાળા બે રોલ બરાબર પાડે છે. તો આપણે આ ચીજને સમજીએ છીએ. હવે જ્યારે આપણે આ શાહિદ, વિટનેસની વાત આપણે ઇમામના માટે લાવીએ છીએ, તો જે પૈગંબરે પોતાના બાતિનના અંદર જોયેલું હતું, હકીકતના અંદર મૌલા અલીએ પણ જોયેલું હતું. કેમ કે જે પૈગંબરના ઉપર નાઝિલ થતું હતું એ જ મૌલા અલીના બાતિનના અંદર પણ નાઝિલ થતું હતું. તો હકીકતના અંદર મૌલા અલી એ ટાઈમ ઉપર વિટનેસ હતા પૈગંબરના, કે પૈગંબરે ખુદાનો નૂર જોયેલું છે. મૌલા અલી વિટનેસ હતા પૈગંબરના, અને વિટનેસ હતા કે નૂર જે છે ખુદાનું એક જ છે. તો જે શાહિદની વાત કરીએ છીએ, બહુ મોટી વાત છે કે બાતિનના અંદર જોયેલું કે ખુદા કોણ છે ને ખુદાનો નૂર કેવી રીતે એક છે.
તો એ જ હકીકત આપણા ઇમામના માટે બરાબર છે. ગઈકાલે આપણે તંઝીલની તાલીમ દીધી હતી. આજના ટાઈમ ઉપર આજ જે ઇમામનો દોર છે, ઇમામે કાયમનો દોર છે, કિયામતનો દોર છે, એના અંદર આપણે તાવીલથી આ ચીજો સમજાવવામાં આવે છે કે કેવી રીતે એ બધી ચીજો જે આપણે કાલે સમજતા હતા હિસ્ટ્રીના અંદર આજે પણ ઇમામના સાથે છે. તો હકીકતના અંદર જે કુરાન કાલે નાઝિલ થયો હતો અને આજનો જીવતો નૂર મૌલાના હાજરીમાં અલગ અલગ નથી, બે એક જ છે. અને આ જ નૂર છે એ આપણે નૂરની એ જ નૂરથી આપણે હિદાયત મળે છે, એ જ નૂરથી આપણે ઇલ્મ મળે છે, અને એ જ નૂરથી આપણને હિકમત તાવીલ મળે છે. કેમ કે અગર આપણે આજે અલ્લામા સાહેબની આ ચોપડીના અંદર વાંચ્યું તો અલ્લામા સાહેબને આ નોલેજ કોણે આપી હતી? કોઈ સ્કૂલમાં યુનિવર્સિટીમાં તો નહોતા ગયા હતા. તો એને કોણે એટલું બધું ઇલ્મ આપેલું હતું? ઇમામે આપેલું હતું. અને અલ્લામા સાહેબ પોતે કહે છે કે હું એ મારા જમાનાના અંદર ઇમામ સુલતાન મોહમ્મદ શાહથી બી તાલીમ હાસિલ કરી અને મૌલાના શાહ કરીમથી બી તાલીમ હાસિલ કરેલી. તો એ ઇમામે જમાનત છે જે તાલીમ આપે છે, અને ઓફકોર્સ કાયમુલ કિયામતથી પણ તાલીમ હાસિલ કરેલી. તો ઇમામનો ટાઈમ છે અને ઇમામ દ્વારા એ આ ઇલ્મે લદુન એને મળ્યું હતું. અને આજે આપણે એ જ ઇલ્મ ડિસ્કસ કરીને આપણે જે સમજ મળી રહી છે એ તાવીલની સમજ મળી રહી છે કે આ કુરાનની વર્સના અંદર આપણે જે રોલ જોઈ રહ્યા છીએ. કેમ કે અગર એ પેગમ્બર રોશન ચિરાગ છે તો શું કામ રોશન ચિરાગ છે? કેમ કે પેગમ્બરજી છે એ વિટનેસ છે, એટલે એ ગ્લેડ ટાઇડિંગ્સ દેવાવાળા છે, એટલે અને એ વોર્નર પણ છે, એટલે. તો આપણે રીઝન શું, પ્રૂફ શું છે ભાઈ કે રોશન ચિરાગ છે? આ પ્રૂફ છે કે એ ખુદાનું નૂર જોયેલું હતું, એ વિટનેસ શાહિદ થયા હતા. તો આપણે આ ચીજ બરાબર સમજમાં આવી રહી છે. તો હવે આપણે નેક્સ્ટ જઈએ. અને જ્યારે આપણે આ વાંચતા હતા તો લેટ મી સી નેક્સ્ટ શું છે. હા, તો આ નેક્સ્ટ વર્સ છે. હવે ડાયરેક્ટ રેફરન્સનું છે નૂરનો, પણ હું તમને ખાલી બતાવું કે આ આપણે ઇનડાયરેક્ટ રેફરન્સ કરેલું સમજવા માટે કે એ કેવી રીતે રોશન ચિરાગ હતા. તો કુરાનની બીજી વર્सेस આપણે એટલે સ્ટડી કરીએ કે આપણું જે કોન્સેપ્ટ આપણે લર્ન કરતા ને એ પાક્કું થઈ જાય. તો આપણે સમજી ગયા કે સૂરહ અહઝાબના અંદર આપણે બે વર્सेस વાંચી. કેમ કે આપણે જે કોન્સેપ્ટ રોશન ચિરાગ નહોતું, જે આખી પીર નાસિર ખુસરોની જમાત એ લોકોનું કોઈ તહેવાર અગર છે તો રોશન ચિરાગ છે. હવે એ લોકો દાવતે બકા કહે છે, એ લોકો રોશન ચિરાગ જ કરતા હોય છે. આપણે મજલિસમાં જઈને કેટલું બધું કરીએ, પણ ઇન્શાલ્લાહ આપણે બી એ લોકોના સાથે રોશન ચિરાગ મનાવશું. કેમ કે રોશન ચિરાગ જે છે એ ઇમામે ઝમાન છે, જેની તાલીમ કુરાનના અંદર દેવામાં આવેલી છે. અને આ તાલીમને જે લોકોએ બરાબર ફોલો કર્યું કુરાનથી, એ આપણી પીર નાસિર ખુસરોની અફગાની જમાત, તાજીકી જમાત એ લોકો છે. અને આપણે બી લર્ન કરી રહ્યા છીએ. ઇન્શાલ્લાહ આપણે પણ એ લોકોના ભેગા ચિરાગ રોશન મનાવશું. કેમ કે એ લોકો જ્યારે જમાત ખાના છે, મજલિસો મનાવે છે, ઇન્શાલ્લાહ ટાઈમ દૂર નથી કે આપણે રોશન ચિરાગ બી જમાત ખાના મનાવશું. કેમ કે આપણે બધા ગ્લોબલ વન જમાત છીએ. તો આપણે સારા વિચાર કરીને બધા ભાઈ બહેન મળીને ચાલીએ. તો ઇન્શાલ્લાહ હવે આ બીજી વર્સ છે સુરત ફાતિર. જી, કોણ આગળ આવશે પ્લીઝ? જી પણ सूरह फातिर सूरह नंबर 35 आयत 20 बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वलज़्ज़ुलुमातु वलन-नूर, ओ आसान ननकड़ी, और ना अंधेरा और नूर. शाबाश. और नूर उर्दू में लिखा हुआ है रोशनी, लेकिन हम पढ़ेंगे नूर. वेरी गुड. जी, गुजराती में कोण वांचશે? અને અને ન અંધકાર જી યાસ્મીન શિવજી, આપ વાંચો. નેક્સ્ટ તમે યાસ્મીન શ્યામજી વાંચશે. જી યાસ્મીન શિવજી. અને ન અંધકાર અને પ્રકાશ. સુભાનઅલ્લાહ. ના અંધકાર ના પ્રકાશ. આ કેવી એક ટુકડો લાગે છે એક વર્ષનો, રાઈટ? તો આ ટુકડો છે ને, તો પહેલે કેમ કે આ ડાયરેક્ટ રેફરન્સ હતું તો હું કીધું પહેલે હું દેખાડું, પછી આપણે આના પર વધારે આગળ વાત કરશું. તો જ્યારે આપણે ઈમાનની વાત કરીએ છીએ કે ભાઈ ઈમાન કાચો હોય છે, પછી ઈમાન ચાલતો થાય છે, ને પછી ઈમાન પૂરો થાય છે. આ બધા સ્ટેજીસ છે ઈમાનના, જેનાથી આપણે બધાને ગુજરવું છે ને ગુજરી રહ્યા છીએ. પણ જે લોકોનું ઈમાન ઇલ્મથી પાકું નથી થતું, જેનું ઈમાન ઇલ્મથી પાકું નથી થતું, યકીન રાખજો કે એ લોકોના પાસે અંધેરા આવે છે, શક આવે છે, અને એ લોકોના જે બિલીફ્સ હોય છે, કેમ કે કચાસ ઉપર હોય છે, ઇલ્મ ઉપર નથી હોતા ને. ક્યાંકથી સાંભળેલું, ક્યાંકથી સમજેલું, બ્લાઇન્ડ ફેથ આપણે જેને કહેતા હોઈએ છીએ, એવી રીતે હોય છે.
તો કુરાનના અંદર આ સમજાવે છે, આ આયતના અંદર આપણે સમજાવવામાં આવે છે કે જે લોકોનું ઈમાન કાચું હોય છે એ લોકોની મિસાલ એવી થઈ કે એ લોકો આંધળા છે. એ લોકો આંધળા છે. હવે આપણે જ્યારે શબ્દ આંધળાનું આવ્યું તો તરત આપણે ફરમાનથી મલાવીએ. ઇમામ સુલ્તાન શાહ પહેલા ફરમાનમાં શું કીધું કે એવું નહીં કે માજીઝાતને બધાય નહીં જોશે, બધાય જોશે, પણ જે લોકોનું ઈમાન કાચું છે એ લોકો માજીઝાતને જોશે પણ ઓળખશે નહીં, શનાખ્ત નહીં હશે. કેમ? ઇલ્મ નથી. આંખું તો છે, આ આંખું તો છે, પણ બાતિનની જે ઈમાનની આંખું જો એ નહીં હશે. તો આ વર્ડ્સના અંદર ખાલી આટલું જ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ નૂર નહીં હશે તો શું હશે એનો ઓપોઝિટ? અંધેરું હશે. ભલે લોકો સમજે કે નહીં સમજે, સામેથી માજીઝાત જતા જશે એ લોકોને ખબર નહીં પડશે. કોઈ એ લોકોને તાલીમ નહીં હશે, કેમ કે એ લોકો અંધેરાના અંદર છે અને પોતે સમજે છે કે અમે અંધેરામાં નથી. કેમ કે અધૂરા મનવાળા, અધૂરા ઈમાનવાળા એ લોકો માજીઝાતને નહીં જોઈ શકશે. તો શું થશે? એનું નુકસાન શું થશે? જ્યારે માજીઝાતને નહીં જોશે તો બે ગ્રુપ થઈ ગયા ને, કે જમાતના અંદર જે લોકો એને માજીઝાત જોઈ શકે છે ને એક ગ્રુપ એવું છે જે નથી જોઈ શકતું. આ ગ્રુપ જે જોઈ શકે છે એ લોકોના દિલના અંદર શાંતિ ને આનંદ અને હકીકી આનંદ, ખુશી મળતી હશે, કેમ કે લોકો માજીઝાતને ઓળખતા હશે. અને જેવી રીતે માજીઝાતને ઓળખશે તો એ લોકોના અંદર શુક્રગુજારી આવશે. શુક્રગુજારી આવશે તો ગિરિયાવઝારી આવશે કે મોલા તું એટલું રહેમાન અને રહીમ છો અમારા ઉપર, અમે તો કોઈ એવા કામ કર્યા નથી. એ લોકો નમ્રતના અંદર એકદમ એકદમ જ ખોવાઈ જતા હશે. ઇમામની મોહબ્બતના અંદર, નમ્રતા અંદર લોકો બિલકુલ ગમી બધાને ખોવાઈ જતા હશે. અને આ જે ગ્રુપ હશે એ શરીયતી દીનને પાડશે, જમાતખાને જશે ને કહેશે બહુ મોટું કામ કર્યું ને ખુશ થતા હશે અને જોશે નહીં કે ઇમામના માજીઝાત સામેથી ગુજરી ગયા. અને કિયામતના જમાના અંદર માજીઝાત અને માજીઝાત જ છે. જે જમાનો કિયામતનો છે એ માજીઝાતથી પૂરો છે. તો આ લોકોની મિસાલ એવી કે એ લોકો ઓલું બયાબાન અને રેગિસ્તાનના અંદર ચાલે છે, કે સમજે છે કે પાણી છે પણ પાણી નથી, કોઈ પાણી નથી. કેમ કે ના હિદાયત છે ના સમજ છે, અંધેરું ને આંધળુંપણું છે. આ જે ગ્રુપ હશે બે જમાતના અંદર છે, કેમ કે ઇમામનો ફરમાન જમાતને થયેલું છે. આ ખુશીમાં હશે, આનંદમાં હશે અને રૂહાની તરક્કી કરતા હશે એ લોકો. કેમ કે હિદાયતને સમજતા હશે, રૂહાનિયતને સમજતા હશે. એ લોકો ખુશી અને ઇમામની રહેમતના સાયાના અંદર રહેતા હશે. હવે આ આયત આપણે અધૂરી લાગે છે. તો અલ્લામા સાહેબ કહેતા કે જ્યારે તમને એવું લાગે ને, તમે કોઈ વધારે સમજવું હોય તો હંમેશા એક આયત ઉપરની પણ વાંચો ને એક આયત નીચેની પણ વાંચો. તો પહેલે હું એ નૂરનો રેફરન્સ હતો એટલે તમે દેખાડી દીધો. હવે આપણે પૂરું વાંચીએ, એક ઉપર અને એક નીચે. તો જી હવે યાસ્મીન શ્યામજી આવી જાઓ, શમીમ આવી જાઓ ફટાફટ. Niama Sahib, I let Yasmin Shivji. Her Gujarati is stronger than mine. If nobody is there, then I say it. Let her say it. જી. અને આંધળો અને આંખોવાળો સમાન નથી. આયત 20. અને ન અંધકાર અને પ્રકાશ. આયત 21. અને ન છાંયડો અને તડકો. જી શમીમ. Surah Fatir, Surah 35, Ayat 19, 20 and 21. Bismillahirrahmanirrahim. وَالظُّلُمَاتُ وَالنُّورُ وَالظِّلُّ وَالْحَرُورُ وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ إِنَّ اللَّهَ يُسْمِعُ आप से مَن नहीं पढ़ रहे हैं, आप वही आयत नहीं पढ़ रहे हैं जो है यहाँ पे सूरह फातिर की 19, 20 और 21. 19, 20 दोबारा पढ़े, शायद मैंने और मिस किया. 20 दोबारा पढ़े, माफी. ये पढ़ रही हूँ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. वमा यस्तवील आमा वल बसीर वला ज़ुलुमातु वला नूर वला ज़िल्लु वल हरूर. सुभान अल्लाह, सुभान अल्लाह. और अंधा और आंख वाला बराबर नहीं, और ना अंधेरा और नूर, और ना साया और ना धूप. सुभान अल्लाह. तो आई होप कि जो लोग उर्दू पढ़ते हैं वो देखते हैं कि ट्रांसलेशन में रोशनी है, लेकिन शमीम रोशनी नहीं पढ़ती है, नूर पढ़ती है. क्यों? એટલે કે આપણે જાણી ગયા છે કે અરબીના અંદર નૂર લખેલું છે. તો આ લોકો ચલો ઇંગ્લિશના અંદર તો લાઇટ લખે છે, પણ ઉર્દુના અંદર રોશની લખેલું છે. તો આપણે બધાને આપણા કુરાનમાં વર્ડ કાપીને નૂર લખવાનું. તો બરાબર રીતે જે છે આપણે વાંચતા હોય તો આપણે ખબર હોય, રાઈટ? ટ્રાન્સલેશન વાંચશું, ઉર્દુ વાંચશું તો આપણે ખબર પડશે કે ક્યાં કુરાનના અંદર ગલતીઓ ટ્રાન્સલેટર્સ કરે છે અને આપણે એને બરાબર જે અરબીમાં શબ્દ છે એ જોવા જોઈએ.
એનું ટ્રાન્સલેશન હોવું જોઈએ. તો માફી શમીમ, આપ સહી પડે તે મેં નીચે દેખ રહી થી. તો અહીંયા આ 3 આયત, એક ઉપરની અને એક નીચેની લીધી છે. આ નૂરનો રેફરન્સ છે. તો કહે છે શું કે આંધળો અને જોવાવાળો બરાબર છે. તો આ આંખની વાત થાય છે. રિમેમ્બર આપણું જ્ઞાન આપણે ઘડી ઘડી આપણે રેફર કરતા હોય કે ભાઈ એ બે લોચન તો સર્વેને, પણ વિદ્યા લોચન કેટલા. તો આ આંખની વાત નથી થઈ રહી. કઈ આંખની વાત થાય છે? બાતિનની આંખ, ઈમાનની આંખ. જ્યાં સુધી ઈમાન મજબૂત નથી પછી આંખું છે કે નહીં કાંઈ ખબર જ નથી. અમે ઇસ્માઇલી છે, જમાતખાને જઈએ છીએ, દુઆ પડીએ છીએ, દસમ દઈએ છીએ, ઇબાદત કરીએ છીએ, સમજ નથી. આ બધું કરવા છતાં જે હકીકત છે એની કાંઈ સમજ નથી. તો કુરાનના અંદર ખુદા ફરમાવે છે કે આંખોથી જે જોતા હોય ને જે આંધળા હોય, શું આ બે બરાબર હશે? નહીં, નહીં હશે. જે લોકો અંધેરામાં છે અને નૂરમાં છે, શું બરાબર હશે? નહીં, નહીં હશે. અને કહીએ જે લોકો સાયામાં હશે અને તડકામાં હશે. ખબર છે, આ બહુ મોટી વાત છે કે ઇમામ, જ્યારે હાજરી ઇમામને આપણે વાત કરી છે ને, અને આપણે તસબી કાઢીએ કે આ રહીમ અલ અરહમ, કે આપણે કહીએ રહેમાન ને રહીમ, એના જે માયના છે ને એ ઇમામનો એક સાયો છે, બાતિનના અંદર સાયો છે. જો તડકો હોય ને, કોઈ ઝાડ હોય અને છાંવ હોય તો આપણે તડકાથી બચવા માટે આપણે તરત છાંવમાં બેસી જાય કે ઝાડના નીચે છે તો આપણે ઠંડક મળે, આપણે તડકો ન લાગે, તકલીફ ન થાય. આ દુનિયાની એક નિશાની છે. એનું જે મિસાલ જે બાતિનથી સમજવાનું છે કે જે લોકો ઇમામના સાથે છે, જે લોકો એની ફરમાન બરદારીના સાથે છે, હકીકતના અંદર એવું થઈ ગયું કે ઇમામ એવો ઝાડ છે જેની છાયા, છતર છાયા નીચે આપણે છીએ. તો હકીકતના અંદર સમજો, આપણે સમજીએ કે માણસો જે લોકો તડકામાં હોય કે આ લોકોને કેટલું સારી જગ્યા મળી છે ઝાડના નીચે, આપણે પણ મળી હોત તો. પણ આપણે આ દુનિયાના અંદર જે એક મિસાલ છે એની જે માયના મમસૂલ છે, ક્યારે આપણે બાતિનના અંદર વિચાર કરેલી કે આપણે છાયાના અંદર છીએ કે નહીં? તો છાયાની ઓળખ શું છે? છાયાની ઓળખ શું છે? મોમિન ખુશીમાં હોય છે, મોમિન મસ્તીમાં હોય છે, મોમિન આનંદમાં હોય છે. શું મોમિનને તકલીફ નથી દુનિયાના અંદર? મોમિનના બાલ બચ્ચા નથી, બીમારી નથી, નોકરી નથી, ધંધો નથી, બધું છે. તો મોમિન કેમ શાંતિમાં છે? કેમ કે એ સાયાના નીચે છે. આ બહુ મોટો ફરક છે. કેમ કે તમે ફરક જોઈ શકશો, વ્યાધિમાં નહીં છે. દુનિયાની વ્યાધિ કોણ માણસને આ દુનિયામાં નથી? કોઈ માણસના સાથે પેટ ને ઓલાદ નથી, બધાયના સાથે છે. પણ મોમિનને કેમ આ ચીજ નથી દેખાડતી તકલીફ? કેમ કે એ સાયાના અંદર છે. અને એ સાયાના અંદર કેવી રીતે આવવામાં મળે છે? જ્યારે આપણે ઇલ્મથી આગળ વધીએ છીએ, ઇલ્મથી આપણે આંખો મળે છે, આપણી સમજ ખુલે છે, અને પછી આપણે નૂરના નીચે, નૂરની રોશની અંદર અને ઇમામના ઠંડી છાયાના નીચે આપણે બેઠેલા. પછી દુનિયાના કેટલા મોજા આવે ને. હોશિયાર તારું હશે એ પોતે રસ્તો પાર કરી લેશે, પૂગી જશે ડેસ્ટિનેશન ઉપર. ઇમામ પોતે મિસાલ આપે છે ને, એને બી મુશ્કેલી તો પણ આવશે જ, પણ એ પાર કરી જશે. તો હોશિયારી આવે છે ક્યાંથી ભાઈ? એમથી આવે છે. કેમ કે હોશિયારીનો જે તાલ્લુક છે એ અક્કલથી છે. તો કુરાનના અંદર એ ચીજો શબ્દ ફરક છે, પણ આ ચીજો ઇમામે આપણે ફરમાનમાં સમજાવેલી છે. અગર આપણે ધ્યાનથી કુરાનને વાંચીએ ને તો ફરમાનની જેટલી આપણે સ્ટડી કરેલી છે બધી આપણે અહીંયા દેખાશે. કોઈ મહેનત ઝાય નથી ગઈ. જેટલી ફરમાન સ્ટડી કરેલી છે, આજ તમે કુરાનને ઉપાડો, તમને હર જગ્યા ઉપર ઇમામના ફરમાનની જ સમજ દેખાશે, બીજું કાંઈ નહીં દેખાશે. તો આ તો આપણે એક ઉપરની સ્ટડી કરી, નીચેની સ્ટડી કરી સમજવા માટે કે અહીંયા નૂરનો રેફરન્સ હતો. હવે આ આયત, આ ચેપ્ટરના અંદર, સૂરે ફાતિરના અંદર બીજો એક નૂરનો રેફરન્સ અમુક વર્સિસના બાદ આવે છે. તો એ કીધું આપણે બધા વર્સિસ જ વાંચી લઈએ, કેમ કે એક સિક્વન્સના અંદર આપણે આજે સમજી લઈએ. તો અહીંયા આપણે 21 સુધી વાંચેલી છે. હવે આપણે 22 ને 23 ને વાંચીએ. જી આવી જાઓ બેનું. 22 અને જીવિત અને મોત સમાન નથી હોઈ શકતા, અને અલ્લાહ જેને ચાહે છે સંભળાવી દે છે, અને તમે તે લોકોને સંભળાવી નથી શકતા જેઓ કબરોમાં છે. આયાત 23, તમે તો ફક્ત ડરાવનારા છો. સુભાનઅલ્લાહ. જી શમીમ. સૂરે ફાતિર
ayat 22 and 23. Bismillahirrahmanirrahim. Wama yastavil ahya'u walal amwat in Allaha yusmi'u man yasha wama anta bimusmin an fil qubur in anta illa nazir. और न जिंदे और मुर्दे बराबर हो सकते हैं, अल्लाह जिसको चाहता है सुना देता है और तुम उनको जो कब्रों में मदफून है नहीं सुना सकते, तुम तो सिर्फ डराने वाले हो. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. જો આ કેટલી પાવરફુલ વર્ડ્સ આપણને સમજાવવામાં આવી રહી છે કે ખુદા શું કહે છે કે જે લોકો જીવતા છે અને જે લોકો મરેલા છે શું બરાબર થઈ શકે છે? અને યકીન કરો કે અહીંયા એ લોકોની વાત નથી થઈ રહી જે લોકો દુનિયાબાને કબ્રસ્તાનના અંદર છે. નહીં, જે લોકોનો જીવ, આપણે કહીએ ને જીવ કે રૂહ કે સ્પિરિટ કે સોલ બધી એક જ માયના છે. જે લોકોના અંદર રૂહ કેદ પડેલું છે અને કોઈ ઇલ્મ જ્ઞાનની વાત નથી, ખાલી બધું દેખાવો દેખાવો, હું મોટો અમલદાર ને હું આમ કે મારી તારીફ, બધું નફ્સની ગુલામી છે. અંદરથી રૂહ રોએ છે, રડે છે, મુર્દા છે, ભૂખી છે, પ્યાસી છે, કોઈ એને ખોરાક નથી મળી રહી. તો ખુદા કુરાનના અંદર ફરમાવે છે કે જે લોકો જીવતા છે ને જે લોકો મરેલા છે કાંઈ બરાબર થઈ શકે? પાછા આવી જાઓ ઇમામ સુલતાન મોશના પહેલા ફરમાનના અંદર કે જે લોકોના અધૂરા ઈમાન છે અને જે લોકો ઈમાનમાં પાકા છે, બે જમાત છે ઇમામના સામે બેઠેલી છે, આંધળા છે, મોજીઝાતને જોવે છે, જીવતા છે, મરેલા છે. અને જમાતની વાત થઈ રહી છે, બાળની વાત નથી થઈ રહી. આપણે આપણની જ વાત કરી રહ્યા છીએ. તફાવતની જે વજહ છે એ ઇલ્મ, જ્ઞાન, સમજ છે. જિસ્મથી નહીં, અક્કલથી સમજવાનું છે. તો જે લોકો જીવતા છે ને જે લોકો મરેલા છે શું બરાબર થઈ શકે છે? ખુદા પૂછે છે આ વાતને. અને ખુદા તો જેને ચાહે છે એને આપે છે. કેવી રીતે ખુદા કહે છે કે ઇન્ડીડ અલ્લાહ કોઝિસ ટુ હિયર whom he wills. જે લોકોની સંભળાવા ખુદા ચાહે છે ને એ લોકો સાંભળે છે. તો આપણે કાલે જ જે દુઆનું લેક્ચર થતું હતું ડૉક્ટર સાહેબનું, રિશ્તા સાહેબાનું, કે અમુક માણસો અહીંયા આવા જ્યારે જોવે ને અહીંયા ખુદા જેને સંભળાવવા ચાહે છે ને એને જ સંભળાવે છે. તો કહે છે કે ખુદા જે છે ને એ ડિસાઈડ કરે છે અને અમે તો કાંઈ નથી કરી શકતા. મતલબ આપણા પાસે ફ્રી વિલ નથી, બધું આપણે ગુનાહ કરી છે તો ખુદાનું જ વાંક છે. એક એવા માણસો છે જે કુરાનને વાંચીને એ લોકો પોતાને કહે છે ખુદાનું જબર છે, જબરિયા પોતાને કહેલાવે છે. અને બીજા છે કદરિયા, એ લોકો કહે છે નહીં કે જેવી રીતે આપણે તાલીમ આપણા પીરોએ દીધેલી, પીર નાસિર ખુસરોએ દીધેલી, પીર સદુદ્દીને દીધેલી, અને ફરમાનના અંદર, જ્ઞાનના અંદર, કુરાનના અંદર આ જ તાલીમ છે કે એવું નથી કે ખુદા જેને ચાહે છે એને આપે છે. તો ખુદાની ચાહતના વજહ શું થાય છે? જે લોકો મોમીને સાલિક બને છે, જે લોકો મહેનત લે છે, એ લોકોને ખુદા સંભળાવે છે. તો શું સંભળાવે છે ભાઈ? એ લોકોના કાન ખુલી જાય છે. હવે આ ઇલ્મની વાતો છે, આપણે બધા એમની વાતો કરી રહ્યા છે, પણ અમુક જે છે ને એ લોકો આ કાન કરતા વધારે સાંભળે છે. કેમ? અહીંયા રોશની છે, બાતિન ખુલેલું છે. તો જેટલું સાંભળવામાં જવું જોઈએ એના કરતા વધારે સાંભળવે છે એ લોકો. કુદરતી આ એક મોજીઝો છે જે મોમિનીના સાથે થાય છે. કેમ? ખુદા કુરાનમાં કહે છે. આપણે દુઆએ નૂરના અંદર માંગીએ છીએ કે તમારા કાનમાં નૂર મોકલ, અને એ મોકલે છે અને એ સંભળાવે છે. અને પછી શું કહે છે? और आप उन लोगों को नहीं सुना सकते जो कब्रों में, જે લોકો કબરના અંદર છે એ લોકોને તમે સંભળાવી નથી શકતા. તો શું એ લોકો બેરા છે, સાંભળતા નથી? ઓ બરાબર સાંભળે છે, બરાબર સાંભળે છે, પણ કાંઈ ઘૂસતું નથી ભેજાના અંદર, કોઈ અક્કલના તાળા ખુલતા નથી. તો એ કેવી રીતે થાય? ખુદા કહે છે કે જે મરેલા છે ને જીવતા છે એ બરાબર નથી. તમે કહો છો કુરાનના અંદર એક બીજી આયત છે જેમાં ખુદા કહે છે કે તમારી દીકરી છે ને કિયામતના દિવસે તમારી કમ્પ્લેન કરશે કે તમે શું કામ મને જીવતી ડાયટી હતી. તો માણસો શું કહે કે આ તો હિસ્ટોરિકલી પેગમ્બરના ટાઈમ પર થતું હતું ને, 1400 વર્ષની પહેલેની વાતની આજ શું કામ મેન્શન કરવાની જરૂર છે? તાવીલ છે. આ રૂહ જે આપણા અંદર છે એને અગર આપણે દાટીને રાખશું, કબરના અંદર રાખશું, કઈ કબરના ખાવી રહ્યા છે, પી રહ્યા છે, બસ દુનિયાની અંદર છે, દુનિયાની વ્યાધિમાં દિવસ ને રાત જાતા જ જાય છે, રૂહની કાંઈ ફિકર જ નથી.
તો પછી એની મિસાલ એવી થઈ ગઈ કે જે લોકો મરેલા છે, જીવતા છે દુનિયા અંદર, માનખા જન્મ રતન મળેલું છે પણ ભાન નથી, તો કઈ ખબર જ નથી પડતી, મરેલાના જેમ જ છે. તો એ લોકોની મિસાલ કેવી રીતે જે લોકો જીવતા છે તેમની થઈ શકે છે, કેવી રીતે આંધળા અને આંખોવાળા એક થઈ શકે છે, કેવી રીતે જે લોકો તડકામાં છે અને કોઈ છાવમાં છે થઈ શકે છે. આ બધા બે ગ્રુપની વાત થઈ છે. આ બે ગ્રુપની વાત ઇમામ સુલતાન મહમદ શાહ હુજ્જતે કાયમ પહેલા ફરમાનના અંદર આપણે આ ચીજ સમજાવેલી છે, પહેલા ફરમાનના અંદર. તો આપણે આગળ વધીએ. હવે આવ્યું ઈચ ચેપ્ટર સૂરે ફાતિર અને આ ડાયરેક્ટ રેફરન્સ છે નૂરનો. આ છે કે ના આગળ છે, મારા ખ્યાલથી એના આગળ છે, ખબર પડી. ચલો તો પણ તમે આ વાંચીએ 24 વાંચીએ. હા, એના આગળનું રેફરન્સ છે નૂરનું. તો હજી આપણે એક વાંચવાનું છે કે આપણે નૂરના ડાયરેક્ટ રેફરન્સ ઉપર પૂગીએ. જી. આયત 24. અમે જ તમને સત્ય આપીને ખુશ ખબર સંભળાવનાર અને ડરાવનાર બનાવીને મોકલ્યા છે, અને કોઈ ઉમ્મત એવી નથી થઈ જેમાં કોઈ ડરાવનાર ન આવ્યો હોય. Surah Fatir, Surah number 35, Ayat 24. Bismillahirrahmanirrahim. Inna arsalnaka bilhaqqi bashiran wa nazir wa in min ummatin illa khala fiha nazir. हमने तुमको हक के साथ खुशखबरी सुनाने वाला और डराने वाला भेजा है, और कोई उम्मत नहीं मगर उसमें हिदायत करने वाला गुजर चुका है. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. હવે હું એક વાત કહીશ અને મારું જે ઇન્ટેન્શન છે કોઈને ખરાબ લગાવવાનું નથી. અહીંયા જે જમાત છે એ લોકો સમજે છે કે ઇમામ સુલતાન મહમદ શાહના ફરમાન કેટલા ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે જાણીએ છીએ કે ઇમામ સુલતાન મહમદ શાહના ફરમાન સખત પણ છે. અને આજકાલના બચ્ચાઓ, આજકાલની જમાતને આ ચીજની જ્યારે સમજ નથી. જો કુરાનના અંદર કીધેલું છે કે તમને અમે ડરાવવાવાળા મોકલાવ્યા છે બનાવીને, તો ઇમામ સુલતાન મહમદ શાહ જ્યારે ગુસ્સો કરે છે અને સમજાવે છે, એનો એક રોલ છે જે ખુદાના તરફથી એને આપેલું છે. તો શું કહે છે આપણા યંગસ્ટર્સ જે લોકોને સમજ નથી, નહીં આ લોકો ગુસ્સો કરે છે આપણે ફરમાન નહીં વાંચવાના. અરે આ કુરાનના અંદર પણ એ જ ચીજ છે. તો તમે શું ઇમામના ફરમાન નહીં વાંચો કે તમને સારા નથી લાગતા? એનું કામ છે કે આપણે ડરાવે. અગર આપણે સારા કામ નહીં કરશું તો આપણે દોઝખમાં જાશું, આપણે ઇમામથી દૂર થઈ જાશું. તો એનું કામ છે આપણે ડરાવે, આપણે ભાન દેરાવે. તો આપણે ગમતું નથી કોઈ આપણે હિદાયત આપે તો આપણે ખરાબ લાગે છે. આપણે તો કોઈ સારું સારું જ કહે તો આપણે મજા આવે. અરે આ કુરાનના અંદર છે. પણ આજના ટાઈમના અંદર બહુ ઓછા માણસો છે, સ્પેશિયલી આપણે યંગ જમાત, જે ઇમામ સુલતાન મહમદ શાહના ફરમાનમાં ઇન્ટરેસ્ટ લે છે. અને એ હુજ્જતે કાયમના ફરામીન, કિયામતનો જમાનો શરૂ કરવાવાળા જે ઇમામ છે, આટલા બધા ફરમાન કોઈ ઇમામના આપણે દેખાતા નથી. હજી આપણે એને વાંચી જ રહ્યા છીએ કે બેતુલ ખ્યાલના ફરમાન ખતમ નથી કર્યા, આપણે કલામે બી વાંચી રહ્યા છીએ. કેટલા ટાઈમથી આપણે ફરમાન સ્ટડી કરી રહ્યા છીએ. હજી સુધી આપણે એનો જે અર્થ હોય હકીકતના અંદર એ આપણે પૂરું શીખવું નથી. આટલીને સ્ટડી કરવાની હજી બાકી છે. કેમ કે કુરાન સમજ આવે બરાબર તો આપણે કુરાનથી મલાવીને, હદીસથી મલાવીને બરાબર ફરમાનને માયના, જેવી રીતે ઇમામ ફરમાવે છે કે 1000 માયના છે, આપણે હાસિલ નથી કર્યા. આપણી યંગ જમાતને આપણે ક્યારે સમજાવ્યું છે કે બેટા કુરાનના અંદર છે, એનું કામ છે ડરાવવાળું છે. જેવી રીતે પેગમ્બર ડરાવવાવાળા, એનું કામ છે નઝીરન વ બશીરન કહેવામાં આવ્યું છે. તો ઇમામનું પણ એ જ કામ છે. અને કોઈ એમ કહે કે ભાઈ શાહ કરીમ તો ક્યારે ન ડરાયું? શાહ કરીમે શું કીધું કે તમે તો સ્કૂલ ગયા છો, તમે ભણેલા છો ને, તો તમે સમજદાર છો, તમે પોતાને સમજો છો. દુનિયાબાને હું મિસાલ દઉં કે હમણાં તમે સ્પીડિંગ કરો રોડ ઉપર, તરત પોલીસ પકડશે, ટિકિટ આપશે કે જેલમાં નાખશે. તો દંડો મારે તો જ આપણે શીખશું, એવું થઈ ગયું શું? આ મિસાલ તો એવી છે કે ને કે આપણે અગર નથી ગમતું ફરમાનના અંદર તો આપણે એવું થયું કે ભાઈ અમે તો આઝાદ છે, અમે તો કોઈ જિમ્મેદારી નથી જોતી. પણ જ્યારે ઇમામ શું કહે છે કે ખુદા કોઈ મદારી નથી કે તમને રસ્સી નાખીને ખીંચશે. આપણે પોતે પોતાની સમજથી, કેમ કે દુનિયાવાને આપણે અક્કલ છે, ઇલ્મ છે દુનિયાનું, તો દુનિયાની અક્કલથી જે આપણે ઇલ્મ હાસિલ કરેલું છે, દીનની અક્કલથી સમજવાનું છે કે જો અગર આપણે આપણું કામ નહીં કરશું તો પછી આપણે ઇમામથી કરીબ નહીં હશું, આપણે દૂર હશું. તો શું આપણે સારું લાગશે? આપણે નહીં સારું લાગશે. આપણે તો ઇમામના બાજુમાં બેસવાનું છે. અને હું હંમેશા કહું કે ભાઈ ઇમામના પાસે આપણો રોયલ બેંગલો હોવો જોઈએ. કેમ ન હોય? પણ એના માટે જે હિદાયત છે એને આપણે માનશું, આપણે એને પર અમલ કરશું તો આપણે મળશે ને.
અને હિદાયત શું છે કે એ ડરાવે છે પણ એ ખુશખબરી બી આપે છે. બાતિનના અંદર ઇલ્મથી એ ડરાવે બી છે અને ખુશખબરી બી આપે છે. બે ચીજો થાય છે. કેમ કે પૈગંબરનું કામ જ એ હતું કે એ હિદાયત લઈને આવ્યા હતા. ખુદાએ પૈગંબરને મોકલ્યું હતું હકના સાથે. અરસલ નાકા, તમે હિદાયત દેવા, હકની હિદાયત દેવાવાળા તમે છો. તમે ખુશખબરી દેવાવાળાને ડરાવવાળા છો. અને હર કોમના અંદર આ ચીજ થઈ છે. હર કોમના અંદર. તો આપણે ભૂલમાં ન રહીએ કે ભાઈ શાકરી મેં તો કોઈ એવો ફરમાન ગુસ્સો નથી કર્યો. આપણે છે ને આ જે શાકરીના ટાઈમમાં જે લોકો મોમિની છે, એ લોકોને ડરવાની જરૂરત નથી. ખાલી એ લોકોને બ્લેન્ક ચેક મળી ગયો છે. તો એવી ભૂલ નહીં કરતા. કુરાનના અંદર કીધેલું છે કે હર જમાનાના અંદર એવરી નેશન, there was no nation but there had passed within it a warner. હંમેશા યાદી દેરાવાળું છે. અને હાજી શાકરીમ શું કહેતા હતા કે તમે દીન અને દુનિયાને બરાબર સમજો, બેલેન્સ કરો. કાંઈ there is no dichotomy between દીન અને દુનિયા. જ્યાં છો તમે તસબીહને યાદ રાખો. અને ઇન્ટેલેક્ટ કેટલું ભાર દીધું ઇન્ટેલેક્ટ ઉપર આપણા માટે. આજે એ અક્કલથી જે ઇલ્મ, જે યુનિવર્સિટી સ્કૂલ ખોલી, આપણે દુનિયામાં એજ્યુકેટેડ થયા એટલે તો આપણે વાંચી શકીએ છીએ. હવે આપણે આવી જઈએ જે ડાયરેક્ટ રેફરન્સ છે નૂરનો સૂરે ફાતિરના અંદર. જી सूरह फातिर सूरह 35 आयत 25 बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन युकज़्ज़िबुका फ़क़द कज़्ज़बल्लज़ीना मिन क़ब्लिहिम जाअतहुम रसूलुहुम बिलबय्यिनाति व बिज़्ज़ुबूरि व बिलकिताबिल मुनीर। और अगर ये तुम्हारी तकज़ीब करें तो जो लोग उनसे पहले थे वो भी तकज़ीब कर चुके हैं। उनके पास उनके पैगंबर निशानियां और सहीफे और नूर किताबें लेकर आते रहे। સૂરા 35 આયાત 25. અને જો આ લોકો તમને ખોટા ઠેરવે તો જે લોકો આમના પહેલા થઈ ગયા તેમણે પણ ખોટા ઠેરવ્યા હતા. તેમના પાસે પણ તેમના પૈગંબર, ચમત્કારો, પુસ્તિકાઓ અને સ્પષ્ટ કિતાબ લઈને આવ્યા હતા. તો બહુ જ બ્યુટીફુલ વર્ડ્સ. આ બી નૂરની ડાયરેક્ટ રેફરન્સ છે. કેમ કે અહીંયા કિતાબ એન મુનીર રાઈટ છે. કિતાબ એલ મુનીરની વાત કરેલી છે, રોશન કિતાબ. તો અહીંયા ખુદા શું કહે છે કે તમારા પહેલા પણ જે લોકો માણસો પૈગંબર આવ્યા હતા અને માણસો એ લોકોને ન માન્યા. એવું નથી કે આજના જમાના અંદર જ હાજરી મામને માણસો નથી માનતા, યા પૈગંબરના જમાના અંદર જે લોકો ક્રિશ્ચન્સ હતા, જે લોકો જીવ હતા, એ લોકો પૈગંબર મોહમ્મદને ન માન્યા. જ્યારે હઝરત ઈસા અલાઈસલામ આવ્યા હતા તો હઝરત ઈસા અલાઈસલામને બી છૂરી પર બિચારાને જડાવી નાખ્યું હતું. કોઈ માનતું નહોતું. તો આ માણસોની આદત છે. માણસો હકીકતને સારાઈને નથી ચાહતા. હર જમાના અંદર એવા માણસો હોય છે જે લોકો ખુદાના પૈગામને જૂઠું કરે છે, ખોટું બોલે છે. જે રીતે આ અહીંયા ખુદાના પૈગંબરને એ લોકો ન માન્યું તો ખુદા કહે છે કે તું આ લોકો માણસો એમ કરે છે પણ તું છો જેને હું એ, મને ગુજરાતીમાં બહુ સારું લાગ્યું કે શું કીધું કે શબ્દ શું હતું? વાંચ્યું નામી સાહેબ? જી જી. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ચમત્કારી. જે શબ્દ હતું એ ચમત્કારી, ચમત્કાર, માજીઝાત અને કિતાબ અને રોશન કિતાબ. તો અહીંયા જે વિચાર કરવાની વાત છે, ત્રણ ચીજો ખુદ પૈગંબરને આપવામાં આવી હતી. બિલ બયાનાત, મોજીઝાત, કિતાબ અને પછી રોશન કિતાબ. તો શું મતલબ થયું તો આપણે એને ડિસ્કસ કરીએ. પણ જે ત્રણ જે મેઇન શબ્દ છે હું તમે આ બીજા કુરાનથી સમજાવું. રિમેમ્બર કે હવે આપણી ક્લાસના અંદર યંગસ્ટર્સ બી આવી ગયા છે ને એ લોકોના માટે ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો શબ્દોને જોવે. તો આ કોર્પસ કુરાનથી મેં વર્ડ બાય વર્ડ ટ્રાન્સલેશન લીધેલું છે કે તમને બરાબર સમજમાં આવે કે અહીંયા ત્રણ વર્ડ છે જેના પર આપણે ફોકસ કરી રહ્યા છીએ. બિલ બયાનાત, અહીંયા ઇંગ્લિશમાં છે વિથ ક્લિયર સાઇન્સ, રાઈટ. અલામા સાહેબ કહે છે મિરેકલ્સ, મોજીઝાત એની તાવીર. ગુજરાતીમાં ભાઈ આપણે ચમત્કારનો શબ્દ સાંભળ્યું. અને પછી અહીંયા શબ્દ છે બિલ ઝબૂરી, બિલ ઝુબૂરી,
એન્ડ વિથ સ્ક્રિપ્ચર્સ, કિતાબ જ થયો એનો માયનો, અને કે કિતાબ જેના અંદર હિદાયત છે, અને બિલ કિતાબ, કોણ સી કિતાબ? તો કિતાબે મુનીર. તો કિતાબ આપી, પણ કોણ સી કિતાબ? તો રોશન કિતાબ, નુરાની કિતાબ, રોશન કિતાબ આપેલી. તો આ 3 શબ્દ છે જેના અંદર આ આયતના અંદર આ દીધેલા છે. ખાલી નૂર નથી, નૂરના સાથે બીજી ચીજો બી છે. તો શું મતલબ થયું? તો અલામા સાહેબ સમજાવે છે કે અરબિકના અંદર જે આ શબ્દ છે બિલ બયાનાત, એના માયના જે છે એ માજિઝાત છે. અને ઝુબૂર જે વર્ડ છે એ પ્લુરલ છે ઓફ ઝબૂર, ઝબૂરનું, ઝુબૂર અને ઝબૂર બે બુક્સ અને પ્લુરલ. તો તમને ખબર છે, મને કોઈ કીધું કે ભાઈ સારો જે શબ્દ છે ગુજરાતીના અંદર કિતાબના માટે એ પુસ્તક છે. તો કીધું ઓકે, અમે આ શબ્દ બહુ સારું છે. હું હંમેશા ચોપડી બોલું કે ચોપડી તો ખબર પડી કે મેમની વર્ડ છે, મને આ ધ્યાનમાં નહોતું. તો જો મારી બી લર્નિંગ થઈ. તો કિતાબને પુસ્તક કહેવામાં આવે છે. તો ખુદાએ માજીઝાત મોકલા, પુસ્તક મોકલી, અને રોશન કિતાબ, રોશન પુસ્તક મોકલી. અરે, તો પછી આ કિતાબના અંદર અને આ કિતાબના અંદર ફરક શું? બે અલગ અલગ કિતાબો મોકલી, એકના સાથે નૂરનો વર્ડ છે અને આ બીજી આવી કિતાબ છે, તો શું ફરક શું થયું? પછી અલામા સાહેબ પૂછે છે, એક તો આ ક્વેશ્ચન ઊભો થાય છે આ વર્ષના અંદર, જે ડાયરેક્ટ રેફરન્સ છે નૂરનો. પછી કહે છે કે અગર પેગમ્બરના ટાઈમ ઉપર પેગમ્બરને ખુદાએ આ રોશન કિતાબ, નુરાની કિતાબ આપેલી હતી, તો એ ચોપડી શું હવે આજે આપણા પાસે નથી? એ ખોવાઈ ગઈ છે, ખાલી પેગમ્બરના ટાઈમ ઉપર જ હતી? તો આપણે બધાએ જાણીએ છીએ કે જ્યારે આપણે રોશન કિતાબની વાત કરીએ છીએ તો એ કોણ છે? ઇમામે ઝમાન છે. અને એ ક્યાંય નથી ખોવાઈ ગઈ, એ આપણા સાથે આજે પણ છે, મૌલાના હાજી ઇમામની સુરતના અંદર. તો ખુદાએ પોતાના પેગમ્બરને માજીઝાત, કિતાબ અને રોશન કિતાબ, નુરાની કિતાબ મોકલી હતી. આજના જમાનાના અંદર અગર આપણે એના માયના સમજવા ચાહીએ છીએ, સ્પેશિયલી જમાનાએ કિયામતના અંદર, કે એના માજીઝાત, એની કિતાબ, આ કિતાબ આપણી પાસે કે કુરાનની કિતાબ છે, 1400 વર્ષ જૂની છે, પણ જો આપણા માટે એવી થઈ ગઈ છે કે નવી કિતાબ છે. આ ચોપડીને આપણે સમજ્યું નથી. અને પછી આપણે ફરમાન કલામે ઇમામ બી લઈ આવ્યા ભેગા, અને આપણે હદીસો બી લઈ આવ્યા ભેગા, અને આપણે એટલા એન્જોય કરી છે સ્ટડીને કે એવું લાગે છે જે તો આપણે કંઈ સમજ્યા નથી, રાઈટ? અને રોશન કિતાબ તો ઇમામ તો છે જ આપણા પાસે. પણ જો આપણે આ બી જોયું કે જે લોકો ઇમામને ચાહે છે, ઇમામના કુરબત, ઇમામની કરીબી ચાહે છે, ઇમામથી જે તાલુક છે એ બાતિનનો તાલુક છે. ઇમામથી જે તાલુક છે એ ફરમાન બરદારીથી તાલુક છે. જ્યાં સુધી આપણે ફરમાન બરદારી નથી કરતા, તો આપણે જે મેવા, જે એની નિયામતો, જે એની બ્લેસિંગ્સ, જે આપણે ગ્લેડ ટાઇડિંગ્સ, ખુશખબરીઓની વિચાર આપણે કરતા હોઈએ, એ આપણે મળશે નહીં જ્યાં સુધી આપણે ઇમામની ફરમાન બરદારીમાં નથી. તો આ પણ જે ડાયરેક્ટ રેફરન્સ નૂરનો કુરાનના અંદર છે કે ખુદાએ પોતાના મોજિઝાત મોકલ્યા છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહી જ પણ વાત કરેલી. આ જમાનાના અંદર તો ઘણા બધા મોજિઝાત છે. શું આપણે બધા મોજિઝાતને ઓળખી ગયા છે? અને સૌથી મોટામાં મોટો મોજિઝો ઇમામ શનાસી છે, કે આ જમાનાના અંદર આપણે ઓળખીએ કે આ સાયકલ જે છે, જેમાં કોઈ નાતિક નથી, કોઈ અસાસ નથી, ઇમામતનો સાયકલ છે. આ સાયકલ જે છે ઇમામતનો સાયકલ છે. ખુદાએ 6 દિવસમાં દુનિયા બનાવી, 7મા દિવસે તખત ઉપર બેસી ગયો. 6 દિવસે એના નાતિક આવતા હતા, 7મા દિવસે ઇમામ જ છે. તો જે ઓળખ છે આ જમાનાના અંદર ઇમામની ઓળખ છે. અને ઇમામે જમાનત છે, જે આપણા પાસે રોશન કિતાબની સુરતમાં આપણા પાસે છે. પણ એ રોશન કિતાબ કે લોકોને મળશે? જે લોકો આ ચીજને સમજે છે. શું ચીજને? કે માજીઝાત પણ છે, એની નિશાનીઓ છે. જે લોકો જોશે ઇલ્મથી, એ લોકોને દેખાશે, નહીં તો નહીં દેખાશે. અને ચોપડી બી છે. અને પછી હવે આ છેલ્લીમાં જ્યારે આપણે નૂરના બારામાં શીખી રહ્યા છે, તો અગેન અલ્લામા સાહેબથી કોઈએ પૂછેલું કે દુઆએ નૂરના અંદર જ્યારે આપણે નૂરના બારામાં શીખીએ છીએ, વાત કરીએ છીએ, અને જે કુરાનની આયત છે, જે આપણે હમણાં વાંચેલી સૂરા ફાતિરના અંદર, એના માયના શું છે? તો અલ્લામા સાહેબ જે જવાબ આપે છે, શું કે I too wonder why all those people who claim to be the lovers of light do not recite it, shedding tears and prostrating, and thus acquire the pearls of knowledge and recognition contained in it. અલ્લામા સાહેબ જવાબ આપે છે કે મને નથી ખબર કે માણસો કેમ નથી સમજતા કે આપણે દુઆએ નૂર જ્યારે આપણે વાંચીએ છીએ, જ્યારે નૂરની સમજ પડે છે, તો લોકોના આંખોથી આંસુ કેમ નથી જતા? કેમ કે જ્યારે આપણે દુઆ માંગીએ છીએ નૂરની, તેના અંદર જે
હીરા મોતી ઇલ્મ અને શનાખ્તના છે, જેના પાસે ઇલ્મ હશે એને સમજ પડશે ને, એ લોકોના આંસુ કેમ નથી નીકળતા? કેમ કે આટલો મોટો ખજાનો છે જેની શનાખ્ત જોઈએ, કેના? નૂરની શનાખ્ત. અને એ કેના પાસે છે? જે લોકો ઉલુલ અલબાબ છે, જેનો પાસે પીપલ ઓફ ઇન્ટેલેક્ટ, જે ઇમામે ઝમાન છે. અને પછી કહે છે કે એનું બહુ જ જે ઇમ્પોર્ટન્ટ જે હિકમત જે છે આયા નૂરની કુરાનની વર્ડ્સના અંદર દીધેલી છે, સમજ દીધેલી છે કે રોશન ચિરાગની વાત કરેલી, યા રિવીલ લાઇટ નૂરે મુનઝ્ઝલ કજાકુમ મિનલ્લાહી કિતાબન વ નૂરન મુબીન. તો નૂરે મુનઝ્ઝલ જે રિવીલ્ડ લાઇટ છે, આ બધા કોન્સેપ્ટ જે આપણે કુરાનના અંદર મળે છે, હદીસોના અંદર મળે છે, એ બધા આપણે દુઆના ફોર્મ ઉપર આપણે દુઆએ નૂરની આપણે માંગતા હોઈએ છીએ. તો આંખોથી આંસુ કેમ નથી નીકળતા? આ શું કામ હું એ શેર કર્યું કે જો આપણે નૂરના રેફરન્સીસ સ્ટડી કરી રહ્યા છીએ, ખાલી સ્ટડી કરવા માટે નથી, એના ઉપર બહુ આપણે ખ્યાલ કરવાનું છે, વિચાર કરવાનું છે અને એની શુક્રગુજારી કરવાની છે, એના પર વધારે ને વધારે નથી માંગવાનું છે કે મને વધારે સમજ મળે. કેમ કે જ્યારે આપણે વધારે એને સમજશું ને ત્યારે જ આપણા અક્કલના તાળા ખુલશે ને આપણે સમજ પડશે કે કલામે ઇમામે મુબીનના જે ફરમાન છે, કુરાનના અંદર જે આયત છે, હદીસના અંદર છે, જ્ઞાનના અંદર છે, આ બધી ચીજો આપણી રૂહાની તરક્કી માટે છે, આપણી નૂરાની તરક્કી માટે છે. પણ આ બધું થઈ નથી શકતું જ્યાં સુધી આ બધી ચોપડીને આપણે વાંચીએ, આપણે જે ઉંમરનો જે ટાઈમ છે એના પર લગાવીએ અને શીખીએ અને પછી આપણે પોતાને બદલાવીએ. કેવી રીતે? મોમીને સાલિક બનીને. તો ઇન્શાલ્લાહ આપણે અહીંયા રોકીએ છીએ. કન્ટિન્યુ આપણું સફર છે. કોઈ પાસે કોઈ ક્વેશ્ચન છે કે કોઈ કોમેન્ટ છે તો તમે આવી શકો. અને હું બહુ જ આભારી છું મારી બહેનો યાસ્મીન બહેનો અને શમીમની કે મારી એટલી મદદ કરી. થેન્ક યુ. सुभान अल्लाह, सुभान अल्लाह। बहुत ही अच्छे से जो है वो अच्छा लगता है जब उर्दू, अरबिक और गुजराती तमाम लैंग्वेजेस के अंदर जो है वो पढ़ते हैं, तो उससे जो है वो हर किसी का जो है वो कनेक्शन भी बनता है और हम लैंग्वेजेस से भी फ़ेमिलियर होते हैं, जैसे मौला का फ़रमान है। तो अच्छी बात है कि इस तरीके से हम कंटिन्यू करते हैं, तो हमारे लिए बहुत आसानी होगी। अल्हम्दुलिल्लाह बहुत सारी चीज़ें जो है आपने आज कवर की हैं। अम, मेरे लिए बहुत सोचने का मुकाम था आई थिंक कि जहाँ आपने ये कहा कि वाक़ई में अगर हमारे लिए इमाम हैं, तो इमाम हमारे अच्छे के लिए ही डाँटते हैं, राइट? जैसे एक मुशफ़िक़ माँ होती है, अल्लामा साहब फ़रमाते हैं कि वो जो है वो ज़बरदस्ती से बच्चा अगर नहीं भी जाना चाहता स्कूल या तो वो उसको ज़बरदस्ती से ले जाती है। तो शफीक इमाम माँ, भी जो है हमारे जी? शफीक माँ, शफ़ीक माँ, तो हमारे जो है इमाम भी जो है वो हमारे माँ-बाप हैं और वो बिल्कुल अच्छे से जानते हैं, समझते हैं कि हमारे लिए क्या अच्छा है और हमें किस डायरेक्शन में मुड़ना चाहिए। तो बहुत सोचने का और बहुत ज़्यादा जो है वो कि हमारे पास तालीमात हैं ये चीज़ों की, लेकिन हमने शायद इस पे जितना इंटेलेक्चुअली अक़ल के साथ गौर करना था, वो शायद मिस हुआ है। तो इंशाल्लाह विद दिस हमारी ये क्लासेस के ज़रिए से हम इन चीज़ों के ऊपर और ज़्यादा फ़ोकस करके और साथ एक ग्रुप की तरह जब लर्न करते हैं, तो एक अच्छा रिटेंशन भी रहता है कि हम इतना रिव्यू भी करते हैं और सवाल और जवाब का भी मौका मिलता है। तो तमाम के लिए जो है बहुत अच्छा लर्निंग के लिए अच्छा वो है रिसोर्स। अल्हम्दुलिल्लाह हमारे पास चैट में थैंक यू करीमा साहिबा, उन्होंने ज़िक्र जो आपने मेंशन किया वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन वो पोस्ट किया है दोस्तों के लिए। तो ये भी जिक्र जो है हमें सीखना है। अमीन साहबा माफ़ी कि इतने सारे ब्यूटीफुल कुरानिक वर्सेस है। थैंक यू टू करीमा साहबा कि उन्होंने फ़ौरन से शेयर किया 21 चैप्टर सूरह अंबिया वर्स 107 वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन કે ખુદાએ એને આખા જહાનના માટે રહેમત બનાવીને મોકલાયું છે. અને આ તસ્બી છે, આ ઝિકર છે, વઝીફો છે, આપણે વાંચવું જોઈએ. અને કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે કે મૌલાના હાજી ઇમામના નામ પણ રહેમત રહીમ છે. અને આપણે કહીએ છીએ વમા અરસલનાકા રહેમતલ લીલ આલમીન, તો એ કેના પર લાગુ થાય છે? આપણા ઇમામ ઉપર લાગુ થાય છે. ગો કે આ જે વર્ડ્સ છે એ પેગમ્બર માટે આવી હતી ને પેગમ્બર તંઝીલ લાવ્યા અને ઇમામ તાવીલ લાવે છે. તો આપણે આ જિકર બી કરવાનું છે, શીખવાનું છે. તો આપણા પાસે એટલું બધું ટ્રેઝર, આખો દિવસ આપણે અલગ અલગ જિકર કરતા હોય ને એન્જોય કરતા એના નામ અને યાદ જ કરતા હોય અલગ અલગ તરીકાથી.
તો થેન્ક યુ, મને બહુ સારું લાગ્યું. વમા અરસલનાકા ઇલ્લા રહેમતલ લિલ આલમીન. अल्हम्दुलिल्लाह। हमारे पास यहाँ जीनत साहिबा का एक सवाल है या अली मदद। इट वाज डिस्कस्ड दैट द लाइट of the lamp can also be referred to as the inner eye. How can we understand the concept of light of lamp, Roshan Chirag, which represents the light of the Prophet and the Imam, whereas light of the lamp is also referred to as the inner eye? What does inner eye mean? Whose inner eye does it refer to? And can we understand the concept of Roshan Chirag both as Imam and Prophet and as inner eye simultaneously? બેશક, બિલકુલ. જો મારી બેને ક્વેશ્ચન કરેલું કે ભાઈ આ જે છે રોશન ચિરાગ પેગમ્બરને કહેવામાં આવતું હતું અને આપણે કીધું રોશન ચિરાગ ઇમામ છે આજના જમાના અંદર. તો જમાનાની વાત થઈ ગઈ. અગર આપણે પેગમ્બરના જમાના અંદર જઈએ તો પેગમ્બરના જમાનાના અંદર પેગમ્બર જ્યારે શાહિદ થયા, પોતાની ઇનર આઈઝ, પોતાના બાતિનથી જ્યારે ખુદાની હકીકતને ઓળખી, ખુદાની પહેચાન ઓળખી લીધું, શનાખ્ત કરી લીધી, મારફત પામી લીધી, ત્યારે જ એ પોતે રોશન ચિરાગ બન્યા. અને મૌલાના અલી પણ ભેગા હતા અને મૌલા અલી એ ટાઈમ પર અસ્સાસ ઇમામ હતા. તો આગળ જ્યારે નાતિકનો જમાનો હોય છે ત્યારે નાતિક આગળ રહે છે. તો અગર આપણે એને એમ સમજીએ કે નાતિક આગળ હતા, એ રિપ્રેઝેન્ટેટિવ એ ટાઈમના નૂરના હતા અને ઇમામ પણ ભેગા હતા, પણ ઇમામ પાછળ હતા જ્યાં સુધી પેગમ્બરે ગદીરે ખૂમ ઉપર અનાઉન્સ ન કર્યું. તો જ્યારે આપણે પાછળની વાત કરીએ છીએ તો નૂર પેગમ્બર પણ છે, નૂર ઇમામ પણ છે. અને બાતિનની આંખ જોઈએ છીએ તો આપણે એ પણ જોઈએ છીએ કે જેવી રીતે પેગમ્બર દાઈ હતા અને એને ઇઝન મળ્યું અને બાતિનમાં બધું વિટનેસ કર્યું, બશીરન નઝીરન બન્યા, પોતાની બાતિનની આંખથી જોયેલું હતું બધી ચીજો. અને એ પણ આપણે વાત કરેલી કે જે પેગમ્બરે જોયું ઇમામે પણ જોયું, તો બે ઉપર લાગુ થાય છે. પણ એક બીજી હકીકત પણ છે કે જ્યારે આપણે આજે 1400 વર્ષ બાદમાં આ વાત કરી રહ્યા છીએ અને આ સાયકલ જે છે ઇમામનો સાયકલ છે, તો ઇમામ જ જે છે એ રોશન ચિરાગ છે. અને જે બાતની આંખની વાત થાય છે તો એ મોમિન ઉપર આપણે લાગુ કરી શકીએ છીએ, અપ્લાય કરી શકીએ છીએ કે જ્યારે મોમિનીન ઇમામની શનાખ્તને પામે છે, અને શનાખ્તના પણ ઘણા બધા દરજા છે. જેવી રીતે આપણે ઇલ્મ, ઇબાદત, ગિરિયાવઝારીમાં આગળ વધતા જઈએ છીએ, ઇસ્મે આઝમની ઇબાદતમાં પાક્કા થતા જઈએ છીએ, એવી રીતે આપણી અંદરની આંખ, અંદરની ઇન્દ્રિયો ખુલતી જાય છે. તો પછી એની હકીકત આપણા ઉપર પણ આશ્કાર થાય છે. તો પછી આ ચીજને મોમિન ઉપર પણ અપ્લાય કરાઈ શકાય છે. પણ રિમેમ્બર કે હર ચીજનો એક ટાઈમ, એક એપ્લિકેશન, એક અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. તો કોન્સેપ્ટ જે છે બહુ બ્રોડ છે અને જેવી મિસાલ, જેવી આપણે ટાઈમ, જમાનાના રોલની, ફંક્શનની વાત કરીએ એવી રીતે આપણે એને અપ્લાય કરી શકીએ છીએ. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। किसी साथी के पास कोई सवाल है या कोई रिफ्लेक्शन है या कोई कमेंट है तो आप आगे आ सकते हैं। किसी भी लैंग्वेज में, इंग्लिश, उर्दू, गुजराती, जो भी आपके लिए कंफर्टेबल हो। जी, प्लीज गो अहेड शानूरी। Oh, thank you, Yali Madad. And I want to ask something that is not related to today's topic. Is that okay? Why don't you wait? It is okay, but wait, let's see if there's any related questions or comments, okay? Okay. Thank you. Thank you. Niyamat Tayyiba. શુક્ર. अल्हम्दुलिल्लाह। નિયામત સાહેબા, જી એક yes. ચીજ મને મારા મગજમાં રહી ગઈ. I never looked at મોલા બાપા that way કે તમો કે છે કે ઇમામ એક સહાયા તરીકે છે. એક ઇમામ એક ઝાડ છે ને એ અમે એના છતર છાયામાં છે. અને એ જે છતર છાયા જ્યારે એક મોમી આગળ વધે છે તો એ ભલે ને બધી તકલીફો હોય છે પણ એ મોમી ખુશીમાં હોય છે, આનંદમાં હોય છે ને એ ઓલ ધ ટાઈમ એ છતર છાયા મારી પાસે છે, પણ I did not realize to look it that way. So that really got into my head, to look at him that way too. Yeah. Sure. Shadow of mercy, shade of mercy. शुक्र मोला. Shukran. एंड हम हमेशा दुआ में जो गिरियाजारी की तस्बीह भी हम निकालते हैं तो हम ये कहते हैं कि हमें अपनी छतर छाया के नीचे रख, तो वो छाया देता है, इसलिए हम ये दुआ मांगते हैं।
अल्हम्दुलिल्लाह। किसी और साथी के पास कोई सवाल या कोई कमेंट या कोई रिफ्लेक्शन? करीमा साहिबा ने हमारे लिए रेफरेंसेस जो आज कवर हुए हैं वो डाल दिए हैं, तो तमाम साथी जो है उससे फ़ायदा उठा सकते हैं। Munira Sahaba is saying, in Takht Nashini there was a symbolic chatar was given. Alhamdulillah. There is another question by Zinat Sahiba. Yali Madad, one ayat in which the good tidings, warner and the witnesser were explained, and the example of Prophet Muhammad was mentioned. That was that he was the warner as well as also would give the glad tidings, because Prophet witnessed the oneness of Imam. That's why Prophet would give glad tidings and warning. But my question is, how does it apply to Imam? Because it is Imam who was witnessed by Prophet. How does it apply to Imam? બ્યુટીફુલ ક્વેશ્ચન. તો એક તરફ તો આપણે કહીએ છીએ કે તેમાં ઘણા બધા કોન્સેપ્ટ્સ મિક્સ છે. કોશિશ કરશું આપણે કે જ્યારે નંબર 1 ખુદા જે છે એ નૂરે મુજર્રદ છે, એબ્સ્ટ્રેક્ટ નૂર. Look at that concept, it will be less confusing. ખુદા એબ્સ્ટ્રેક્ટ નૂર છે, નૂરે મુજર્રદ છે, અને ઇમામ નૂરે મુજસ્સમ છે. પ્રોબ્લેમ સોલ્વ, રાઈટ? અને પેગમ્બર પોતાના ટાઈમ પર નૂરે મુજસ્સમ છે, ઇમ્બાડીડ નૂર છે. પણ જ્યારે આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર જ્યારે આપણે સમજીએ છીએ કે હકીકતના અંદર જે શનાખ્ત છે ઇમામની જ શનાખ્ત છે, અને પેગમ્બરે અગર કોઈની શનાખ્ત પામી હતી તો ઇમામની પામી હતી. તો જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે ઇમામ તો મૌલા અલી હતા, એ તો 8 વર્ષના હતા, તો બાતિનના અંદર પેગમ્બરે મૌલા અલીને જોયા હશે. તો મૌલા અલી જે અસ્સાસ ઇમામ હતા, નાની ઉંમરના હતા. અલી જે નામ છે એ નૂરનો નામ છે જે અનાકાળથી છે. અને આ જ જમાના અંદર, ક્યામતના જમાના અંદર જે સમજ છે કે સૌથી જે મોટો ઇમામ છે, કેમ કે ઇમામના દરજા છે. આ ચીજને આ કોર્સના અંદર આપણે કરેલું છે. જે લોકો નથી સમજ્યા પ્લીઝ પાછળ જાઓ અને કોર્સને રિવ્યૂ કરો, કેમ કે ઇમામના અંદર પણ દરજા છે, હર ચીજના અંદર દરજા છે. તો જે પેગમ્બરે જે હકીકત જે મારિફત પામી હતી, સૌથી મોટા દરજા ક્યામતની મારિફત પામી હતી. તો અહીંયા આ ચીજની સમજ છે. તો એટલે આ ચીજ અગર તમે બરાબર કોન્સેપ્ટ નથી સમજ્યા તો બધા ગુડ મૂડ થઈ ગયા છે અને કન્ફ્યુઝન છે. તો મારી રિક્વેસ્ટ હશે તમે પાછળ જાઓ અને બરાબર બધાએ જે લેક્ચર્સ થયા છે જેમાં રિસોર્સિસ શેર કરેલા છે, આર્ટિકલ્સ, because you're writing in English beautifully, very fluent. I would recommend you to read those articles which are shared in the lectures. जी. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह. Any other friends? किसी के पास कोई सवाल या कमेंट या रिफ्लेक्शन है तो आप आगे आ सकते हैं. जेबी का हाथ अभी ऊपर था. जेबी चारनिया बेन તમે क्या બોલો છો? Ali Madad Niamat Saiba and Naveen Saiba. I really appreciate all the input that you give, and when you started that ayats where it described the unknowing of the darkness and light, it reminded me of the Anatakado where it says આપણો સોલ અડધી ઈંડા જેવો છે, પાઈકો ના હોય ઈંડો તો કેવા હોય? કેવા હોય ના લાઈફ છે ના ડેથ છે, ઇન બિટવીન ની સિચ્યુએશન છે. યા રાઈટ. સુભાનઅલ્લાહ, થેન્ક યુ. યુ નો જ્યારે આપણે કુરાનમાં બહુ મજબૂત થઈ જશે ને, મને ઉમ્મીદ છે કે તમે ટ્રાન્સલેશન વાંચ્યો છો કુરાનના, અને કુરાનની વર્સિસ આપણે યાદ કરશું, આપણે બરાબર બોલી શકશું. એક ટાઈમ એવો પણ આવશે ઇન્શાઅલ્લાહ મૌલાની હુકુમથી કે આપણે પાછા જ્ઞાનમાં જશું અને કુરાનની પૂરી સમજ હશે, અને પછી આપણે જ્યારે જ્ઞાનને જોશું ને તો આપણે અશ કરશું, એટલી મજા આવશે. પણ એ થઈ નથી શકતું, આ કામ થઈ નથી શકતું, કેમ કે બધા કુરાનમાં એટલા આપણે વીક છીએ ને, ખૂબ મહેનતની જરૂર છે. તો આઈ હોપ કે બધા કુરાનને ઉપાડે બરાબર મહેનત કરે. મારી બધી બહેનો જે ફરમાન ક્લાસની બહેનો છે, મારી બહુ મોદેબાના ગુજારિશ છે કે બધા કુરાન તમારા પાસે છે, તમે લખો છો, વાંચો છો, કેમ કે
હું એ કોઈ એટલો મહેનતી નથી જોયું જેટલું મારી બેનું પ્રમાણ ક્લાસના અંદરની. તો એ લોકો જ્યારે મહેનત કરીને કુરાનની તાલીમને સમજી લેશે ને પછી પાછા આપણે ફરમાનમાં જઈએ કે ગિરનારમાં જઈએ તો પછી તો આપણી એન્જોયમેન્ટ આપણા ખુશીને તો કોઈ લિમિટ જ નહીં હશે કેમ કે આપણે બરાબર સમજ આવતું હશે. I wholeheartedly agree, and I am one of those guilty ones that is not able to. Try. I think you guys are blessed from Pakistan and India who have learned the Quran, and you have the Urdu as well. I speak a little bit of Gujarati. Well, I speak Gujarati and read Gujarati, but I cannot seem to have difficulty with Arabic. તો મારું હંમેશા કહેવાનું એવું હોય કે there is no guilt. You are no less in any ways. You know, today, in today's time, we have so many resources that there is no limitation. Just try. Believe me, I am from Pakistan. I wish कि मैंने भी मेहनत कर ली होती तो कुरान का इतना अच्छे से पढ़ रही होती मैं भी. And because when you don't practice, I've forgotten. I have gotten better. If you listen to my beginning lecture, I struggled a lot, but I've gotten better because, you know, I realized that I need to practice. So same thing. I mean, Gujarati, I'd studied, I could read, but now I struggle because I don't practice. So it is not where you are from, what you have learned. It is about what you practice. How do you spend your time today? So no, my dearest sister, you can do it too. Thank you. Thank you very much for your kind thoughts. अल्हम्दुलिल्लाह, अगर कोई सवाल नहीं है तो हम वो शानूरी बहन से सुन सकते हैं सवाल अगर आज के लिए. अल्हम्दुलिल्लाह जी. Acha, it's just it's been just not bothering me, but it's been in my mind for a little while now. Could you explain me the significance of adding Hassan Allah Dhikr Islam in the 6th part of the dua? So, you know what? I'm so glad you asked that question. And let me tell you, the book study we are doing on Sundays. I wonder if you are attending the lectures on global lectures on Sunday. Oh, no, I have been missing those lately, actually. So you can listen to recordings. If any reason you are missing, please listen to recordings. If you have questions, you can share with us. We'll forward it. And so Allah Zikr Salam is a salam. For example, you know, the way we said, right now when Shamim read, she said, Hazrat Sallallahu Alaihi Wasallam. Or you would have heard Salvatullah Alaihi. Or you would have heard Qadasallah Sirrahu. Rahmatullah. All these are, you know, kind of offering durud. So Allah Zikr Salam is actually that kind of offering. There is no name. Name is missing. Somehow when the book was printed the first time, the name of the Imam, which is Hassan, the name got missed out. It was a printing error. And it continued to go on. It never got fixed. So this time, Maulana Hazri Imam, you know, and institutions made sure that we are saying Imam's name as well. Because each name of the Imam is Isme Azam. Maulana Ali, Maulana Hussain, all these names are Isme Azam. Because I hope you remember that Farman of Maulana Shah Karim that, you know, if you can remember the names of prophets, of names of the imams, because all the names of the prophets are Isme Azam, all the names of the imams are Isme Azam. So Hassan is Isme Azam, Hassan is the name of the imam, and that was missing. We were saying 49 imams name, but we were missing one imam name all this time throughout. So that's why it's added. It was an error which was fixed. But what does Allah Zikr His Salam? We are offering salam to Maulana Hassan alayhi salam. We will understand because that book talks about all the names of the imams. So that book is such a fantastic book because we are studying dua. And if you listen to last Sunday's lecture, I think the phrase we did was Maliki Yawmiddin. That's the only phrase we did, and they didn't complete it because they are going into detail of the Batni meaning. So it's not completed yet. So I hope that we take advantage because, you know, I do not think ever dua has been covered the way
Dr. Saib and Rishida Saib are covering in such detail with all the knowledge and the Batni meaning in it. So please take advantage. Thank you so much. I feel better. I know what why is it added, you know. Thank you for asking. Alhamdulillah. Thank you, Ahmed Saba, for a wonderful session. Thank you so much for sharing your time and knowledge with us. And thank you, friends, for joining. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Thank you Madad. very much. Yeah. Ya Ali Madad, Ya Ali thank you. Madad, Shukran, thank you. Ya Ali Madad, Ya Ali Madad. ખતરનો હું એ કહેતી હતી કે હાજરી મામને તખ્ત નશીનીમાં જે 5 ચીજો આપવામાં આવી એમાં એક છત્તર છત્રી પણ હતી, yes. રાઈટ? સો હા, યાસ્મીન બેન કહેતા હતા કે તો દેટ્સ વોટ આઈ વોઝ જસ્ટ સેઇંગ કે સિમ્બોલિકલી યસ ઇમામ આપણું છતર છે. Chatarshi. Yes, yes, I Yes. understood. Yeah, but yeah, Shukran, Mala. Thank you. Yeah, we have to see કે exactly શું થયું હતું ceremony અંદર બધાના માયના છે. So યસ, thank you. Good observation and good connection as always, Munira. Good job. થેન્ક યુ. યાલી મદદ, થેન્ક્સ ફોર યોર ઓલવેઝ. Yeah, Ali Thank Madad. you for sharing your Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad, auntie. Ya Ali Madad. Yali Madad. Ya Ali Madad, Papa. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad.